નીટ 2022 ચાણક્ય બેચની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ. તો આ વેદ ક્લાસ જેને સાંભળ્યું હોય નામ તેના માટે કહી દઈએ કે આખા ભારત દેશમાં 400 થી પણ વધારે સ્કૂલ અને 15,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ અત્યારે વેદ ક્લાસની સર્વિસ ઉપયોગ કરી રહ્યા છે. તો આપણે આ વેદ ક્લાસની એપ્લિકેશનમાં કયા કયા ફીચર મળે તે થોડું જાણી લઈએ. તો ચાણક્ય બેચમાં આપણે દરરોજ 2.5 કલાકનું લાઈવ લેક્ચર રાખેલું છે. આ લેક્ચરનું રેકોર્ડિંગ પણ તમને મળી જશે. આ લેક્ચરની આધારે એનું નોટ્સ છે તે પણ તમને પીડીએફ ફોર્મેટમાં એપ્લિકેશનમાં અવેલેબલ થઈ જશે. અને આ લેક્ચરના આધારિત જે ડીપીપી અને વીકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે પણ રેગ્યુલર બેઝ ઉપર થશે. તો હવે આપણે જાણીએ મટીરિયલ વિશે. તો મટીરિયલમાં સૌથી પહેલી વસ્તુ તમને કહી દઈએ કે જે આપણે સ્લોગન છે લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ, એમાં ફીલ ઓફલાઈન હકીકતમાં થાય શું? તો અત્યારે જે ઓફલાઈન જે સિસ્ટમમાં આપણે ભણીએ છીએ તેમાં આપણે શું હોય છે કે કોચિંગ કે આપણા સ્કૂલ દ્વારા આપણે એક મટીરિયલ પ્રોવાઈડ કરવામાં છે અને તેના આધારે જ આપણે ભણવામાં આવે છે, બરાબર? તો અહીંયા પણ એ જ વસ્તુ બનશે. વેદ ક્લાસનું પોતાનું મટીરિયલ આપણે તમને ઘરે હોમ ડિલિવરી કરવામાં આવશે, જેમાં ટોટલી જ આખા વર્ષનો તમને એમાં સિલેબસ કમ્પ્લીટલી વ્યવસ્થિત ફોર્મેટમાં આપેલો છે. તો ચાણક્ય બેચની શરૂઆત ક્યાંથી થવાની છે તે જોઈ લઈએ. તો 27 સપ્ટેમ્બર 2021 થી આપણે ચાણક્ય બેચની શરૂઆત કરીએ છીએ. અને જે વિદ્યાર્થીને કદાચ આ વેદ ક્લાસની જાણતા ન હોય તેને કહી દઈએ કે આપણે ટોટલ 20 દિવસનો ડેમો રાખેલો છે અને 15 ઓક્ટોબર સુધી બધા જને એપ્લિકેશન ટોટલી ફ્રીમાં રાખવામાં આવી છે. એપ્લિકેશનની જે પ્રાઇસ જે જાણવા માંગતા હોય તો આ એપ્લિકેશનની પ્રાઇસ છે ટોટલ 20,000 રૂપિયા. નીટ 2022ના કોર્સની ચાણક્ય બેચની એટલે કે ટોટલ ફી થશે 20,000 રૂપિયા. પરંતુ જો તમે 15 ઓક્ટોબર પહેલા પરચેસ કરવા માંગતા હોય અને વેદ નીટ 2022 નો કૂપન કોડ ઉપયોગ કરશો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે, એટલે તમારી ઓફર પ્રાઇસ થશે માત્ર 16,000 રૂપિયા. તો આ 16,000 રૂપિયામાં તમને મટીરિયલ, લાઈવ લેક્ચર, લેક્ચર નોટ, એનું રેકોર્ડિંગ, ટોટલી બધી જ વસ્તુ તમને મળી જશે. અને જ્યાં સુધી નીટ 2022 નો હોય ત્યાં સુધી તમને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પણ પૂરો આપવામાં આવશે. તો હવે વાત કરી જોઈ રહ્યા છો તો અત્યારે જ ડાઉનલોડ કરો વેદ ક્લાસની એપ્લિકેશન. તો તેના માટે સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જઈને વેદ ક્લાસ જેવું સર્ચ કરશો તો કંઈક આ પ્રકારની ચાણક્ય બેચ વાળી તમને એક એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં સાઇન અપ કમ્પ્લીટ કરી નાખો, બરાબર? અને તેમ છતાં પણ જો તમને કોઈ અગવડતા લાગે તો અમારા આ બે કોન્ટેક્ટ નંબર છે તેમાં તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો મળીએ છીએ ચાણક્ય બેચમાં 27 સપ્ટેમ્બરથી. થેન્ક યુ. તો ગઈકાલે આપણે લેક્ચરની અંદર શું ભણ્યા હતા? તો કે ગઈકાલે આપણે પોલિસેકેરાઇડ વિશે ભણ્યા હતા, ન્યુક્લિક એસિડ વિશે ભણ્યા હતા. પોલિસેકેરાઇડની અંદર શું ભણ્યા હતા? તો કે પોલિસેકેરાઇડ છે શું? તો કે એની અંદર છે મોનોસેકેરાઇડ છે એ બધા એકબીજા સાથે જોડાઈને જે બનાવે એને શું કહેવાય? પોલિસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. પોલિસેકેરાઇડની અંદર બે મોનોસેકેરાઇડ છે ક્યાં બંધથી જોડાયેલા હોય એ આપણે જોયું હતું કે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય છે. ડીએનએ આરએનએ જે ન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ એ આપણે ભણ્યા હતા. તો એમાં ડીએનએ ની અંદર શું જોયું હતું કે એની અંદર છે ડીઓક્સીરીબોઝ શર્કરા હોય, એની સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલું હોય અને એની સાથે જો ફોસ્ફેટ જોડાયું હોય તો એને ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે. હવે આ ન્યુક્લિયોટાઇડ છે એ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે શેર નથી જોડાયેલું, તો કે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાયેલું હોય છે. એટલું આપણે ગઈકાલે ભણ્યા છીએ. ચલો હવે આપણે આજનો લેક્ચર છે એ સ્ટાર્ટ કરીએ છીએ. તો શું ભણવાના છીએ? તો કે આપણે આજે ભણવાના છીએ ઉત્સેચકો. તો ઉત્સેચકો એટલે શું? તો કે આપણે બે વસ્તુ ભણવાની અંદર આવે છે. કઈ કઈ વસ્તુ આવે છે? તો કે એક અંતઃસ્ત્રાવ આવે છે અને એક આવે છે ઉત્સેચકો. બંને વચ્ચેનો ડિફરન્સ શું છે એ પહેલા ભણી લઈએ, પછી આપણે ઉત્સેચકો વિશે ડિટેલની અંદર ભણશું. સર અમને એ કહો કે ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવ વચ્ચે શું ડિફરન્સ છે એ કહો પહેલા. ચાલો, ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવ. ઉત્સેચકો ક્યાં હોય? તો કે આપણે રોજિંદી ક્રિયાની અંદર ઘણા બધા ઉત્સેચકો છે આપણે અનુભવ કર્યા. માનો કે મોઢાની અંદર લાળ આવે છે તેમાં લાઇસોઝાઇમ આવે છે. આપણે ચેપ્ટર નંબર 16 ની અંદર ભણશું કે મોઢાની અંદર જે લાળ હોય છે એની અંદર લાઇસોઝાઇમ હોય છે. એ શું કરે? તો કે લાઇસોઝોમ છે, લાઇસોઝાઇમ છે એ મોઢાની અંદર જે કંઈ બેક્ટેરિયા છે, જે કંઈ બીજા જીવાણુ છે એનો નાશ કરવાની અંદર આપણને મદદરૂપ થાય છે. તો ઉત્સેચકો ક્યાંથી આવે છે? તો કે ઉત્સેચકોનું જે વહન છે એ નલિકા દ્વારા થાય. પહેલી વાર ઉત્સેચકોનું વહન ક્યાંથી થાય? તો કે નલિકા દ્વારા ઉત્સેચકો અથવા તો નલિકા દ્વારા વહન થાય. સર અંતઃસ્ત્રાવનું વહન ક્યાંથી થાય? તો કે અંતઃસ્ત્રાવો છે એ એક જગ્યાએથી ઉત્પન્ન થાય અને ત્યાંથી રુધિર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. હવે આપણે જઠરની અંદર ઘણા બધા
પેપ્સિનોજન છે એ ઉત્સેચક છે. પછી સ્વાદુપિંડમાંથી જે બધા ઉત્સેચકોનો સ્ત્રાવ છે પક્વાશયની અંદર થાય છે, ઘણા બધા ઉત્સેચકો છે એ આપણે ભણવાના આવશે. પણ મેઇન ડિફરન્સ શું છે તો કે ઉત્સેચકો છે એ નલિકા દ્વારા વહન પામે છે, જ્યારે અંતઃસ્ત્રાવો ક્યાંથી વહન પામે છે તો કે એ રુધિરમાંથી વહન પામે છે. ઉત્સેચકોનું કામ શું છે તો કે ઉત્સેચકો છે એ ઉદ્દીપકોની જેમ આપણા શરીરની અંદર વર્તે છે. ઉદ્દીપકો નામ કેટલાય સાંભળ્યું છે કયો તો મને? ઉદ્દીપકો એટલે શું, કોને ખબર છે? કેમેસ્ટ્રીની અંદર તમે ભણી ગયા છો. હા, પ્રક્રિયાનો વેગ વધારે એને શું કહેવાય? ઉદ્દીપકો તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી જે શરીરની અંદર જે કઈ પ્રક્રિયાઓ થાય છે એનો જે વેગ વધારે એને શું કહેવાય? ઉત્સેચકો તરીકે ઓળખવામાં આવે છે. તો શું કરે છે તો કે પ્રોસેસ વેગ વધારવાનું કામ મોસ્ટ ઓફલી ઉત્સેચકો કરતા હોય. અંતઃસ્ત્રાવોનું કામ શું છે તો કે અંતઃસ્ત્રાવો છે એ એક પ્રકારના મેસેજર તરીકે વર્તે છે, એટલે કે સંદેશાનું વહન કરાવે. કઈ રીતે કરાવે તો કે એ આપણે છે ચેપ્ટર નંબર 11મા ધોરણનું છેલ્લું ચેપ્ટર છે, એટલે કે 22મું ચેપ્ટર છે ત્યારે ભણશું. તો બંને વચ્ચેનો ડિફરન્સ ખબર પડી, ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો વચ્ચેનો. ચાલો, હવે સર તમે એક વસ્તુ અમને સમજાણો કે આપણે આમાં ઉત્સેચકો ભણવાના છે, તો કે ઉત્સેચકોના કાર્ય ને બધું આપણે ભણશું. તો ઉત્સેચકોના કાર્ય ભણતા પહેલા આપણે એક વસ્તુ સમજવી જરૂરી છે. શું સમજવું જરૂરી છે તો કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? રાસાયણિક પ્રક્રિયા છે એ કોને કહેવાય? તો આપણા જ્યારે પણ કોઈ પણ પ્રોસેસ જોઈએ છે એ બે પ્રકારની પ્રોસેસ થાય છે. કયા બે પ્રકારની પ્રોસેસ થાય છે તો કે એક પ્રકારની જે પ્રોસેસ છે એને ભૌતિક પ્રક્રિયા કહેવાય છે, અને બીજા પ્રકારની જે પ્રક્રિયા છે એને રાસાયણિક પ્રક્રિયા અથવા રાસાયણિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. સર હવે તમે એ સમજાવો કે ભૌતિક પરિવર્તન કોને કહેવાય અને રાસાયણિક પરિવર્તન કોને કહેવાય? બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? તો બધાય પાણીનું અણુસૂત્ર કોને યાદ છે બોલો તો? H2O હોય કે ન હોય? તો એને આપણે આ રીતે લખી શકીએ કે ન લખી શકીએ? H2O સામાન્ય રીતે આપણે પીએ છીએ તો એ કયા સ્વરૂપે હોય? લિક્વિડ સ્વરૂપે હોય. તો આમાં શું જોવા મળે છે તો કે આપણા જે H2O ના જે બધા અણુઓ છે એટલે કે પાણીના અણુઓ છે એની વચ્ચે તમને એક પ્રકારનો બંધ જોવા મળે છે. આ બંધને લીધે શું થાય તો કે એના બધા જે અણુઓ છે એ એકબીજા સાથે જોડાયેલા રહે છે. આ અણુઓ એકબીજા સાથે જોડાયેલા રહે એટલે શું થાય છે તો કે એક ચોક્કસ પ્રકારની અવસ્થા પ્રાપ્ત કરે છે. તો આપણને ખબર છે પાણી છે એ તો કાં તો બરફ સ્વરૂપે હોય, કાં તો પ્રવાહી સ્વરૂપે હોય, એટલે કે ઘન પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપે હોય છે. ઘન પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપે હોય છે. હવે આમાં થાય છે શું તો કે ઘનમાંથી પ્રવાહીમાં જાય અથવા તો પ્રવાહીમાંથી વાયુ બને છે. તો ડિફરન્સ શું થાય? આ H2O વચ્ચે જે આ બંધ તમને જોવા મળે છે, જે ગ્રીન કલરથી આપણે બંધ દર્શાવેલા છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય મને કહો તો? આની વચ્ચે કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, પરંતુ ફેરફાર થાય છે ક્યાં તો કે જ્યારે ઘનમાંથી પ્રવાહીમાં જાય અને પ્રવાહીમાંથી વાયુની અંદર જાય છે ત્યારે પાણીના અણુઓની વચ્ચે જે બંધ આવેલો એટલે કે એક H2O નો અણુ છે બીજો H2O નો અણુ છે એ બંનેને જોડતા જે બંધ છે એની વચ્ચે ફેરફાર થાય છે. એને લીધે શું થાય છે તો કે એની જે અવસ્થા છે એ ચેન્જ થાય. તો આ પ્રકારનું જે પરિવર્તન હોય એને શું કહેવાય તો કે ભૌતિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે. શું થાય છે તો કે અણુઓને જોડતા બંધની અંદર ફેરફાર થાય છે. ક્લિયર એટલી વાત? આમાં કોઈને કઈ ડાઉટ છે? ભૌતિક પરિવર્તન એટલે શું ખબર પડી? ચલો, રાસાયણિક પરિવર્તન એટલે શું? તો કે રાસાયણિક પરિવર્તનની અંદર શું થાય છે તો કે રાસાયણિક પરિવર્તન જે હોય છે એમાં જે અંદર રસાયણો આવેલા હોય એ રસાયણો વચ્ચે જે પ્રક્રિયા થઈને જે બંધ તૂટવાનો હોય તૂટે, જે બંધ નવા બનવાના હોય બને, અને જે તત્વ અથવા તો સંયોજન પહેલા હતું એની જગ્યાએ નવું સંયોજન આપણને પ્રાપ્ત થાય છે એટલે એને શું કહેવાય તો કે રાસાયણિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે. એટલે શું થાય છે તો કે જ્યારે રૂપાંતરણ થતું હોય, રૂપાંતરણ સમયે બંધો તૂટે છે અને નવા બંધોનું નિર્માણ પણ થાય છે. આને શું કહે છે કે રાસાયણિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે. સર અમને કંઈક ઉદાહરણ તો આપો. તો કે આપણે એક્ઝામ્પલ જોઈએ. શું જોઈએ
તો કે એક છે BaOH ટ્વાઇસ. ચાલો કોને કે આને બેરિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય, ખબર પડી? બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે, હાઇડ્રોક્સાઇડ આયનો એટલે એ બેઝ તરીકે વર્તે. હવે માનો કે આની પ્રક્રિયા હું H2SO4 સાથે કરું તો શું થાય? ભાઈ આની પ્રક્રિયા હું H2SO4 સાથે કરું તો બને બેરિયમ સલ્ફેટ મળશે અને પાણીના અણુ મળશે. ક્લિયર? તો આમાં જો શરૂઆતની અંદર આપણને કોણ પ્રાપ્ત હતું? તો કે શરૂઆતની અંદર તો આપણને બેરિયમ હાઇડ્રોક્સાઇડ મળ્યું હતું અને સલ્ફ્યુરિક એસિડ હતું. જ્યારે પ્રક્રિયા પૂરી થઈ ત્યારે આપણને બેરિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. પ્રક્રિયા પૂરી થઈ પછી બેરિયમ હાઇડ્રોક્સાઇડ નથી મળતું, એની જગ્યાએ શું મળે? તો કે બેરિયમ સલ્ફેટ મળે છે અને પાણીના અણુ મળે. એટલે કે પ્રક્રિયાની શરૂઆતની અંદર જે ઘટકો અથવા જે સંયોજનો આપણી પાસે હતા એ પ્રક્રિયાની અંતે આપણી પાસે મળતા નથી. બીજા કોઈ નવા સંયોજનો ઉત્પન્ન થાય છે તો આવા પ્રકારના પરિવર્તન હોય એને શું કહેવાય છે? તો કે આવા પ્રકારના પરિવર્તનને રાસાયણિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે. સર બીજા ઉદાહરણ આપો. આપણે કાલે ભણી ગયા સ્ટાર્ચ છે શેનું બનેલું હોય ભાઈ, કોને ખબર છે? હા, ગ્લુકોઝનું પોલિમર છે. તો સ્ટાર્ચનું જળ વિભાજન કરીને આપણે ગ્લુકોઝ બનાવીએ તેને શું કહેવાય છે? તો કે એક પ્રકારની કઈ પ્રક્રિયા થઈ? તો કે રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આની અંદર મેં સમજવાનું શું છે? તો કે ભૌતિક પ્રક્રિયાની અંદર શું થાય અથવા તો ભૌતિક પરિવર્તનની અંદર શું થાય? તો કે જે મેઇન અણુ જે છે આપણી પાસે મેઇન સંયોજન છે એની વચ્ચેના બંધ નથી તૂટતા. સંયોજનોના અણુઓને જોડતા બંધ હોય એ તૂટી જાય છે. જ્યારે રાસાયણિક બંધની અંદર શું થાય? તો કે જે મુખ્ય સંયોજન આપણી પાસે પડ્યું હતું એ સંયોજનના બંધ તૂટી જાય છે અને નવા બંધોનું નિર્માણ થાય. તો આવી પ્રક્રિયાને શું કહેવાય છે? તો કે રાસાયણિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે. આ બંનેની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે ડાઉટ? વિવેક, પિનલ, સુરભી? ઓકે. હવે નેક્સ્ટ વસ્તુ આપણે ભણીએ. હવે કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો પ્રક્રિયાને સંબંધ કોની સાથે હોય? તો આપણે ઘણી વખત કહીએ કે આ પ્રક્રિયાને પૂર્ણ થતા કેટલો સમય લાગશે. એટલે કે કોઈ પણ પ્રક્રિયા છે એની સાથે કોણ સરખાયેલું છે? તો કે કોઈ પણ પ્રક્રિયા હોય તે સમય સાથે તમે જુઓ તો એનો વેગ આપણને મળે છે. એટલે કે વેગનું સૂત્ર શું થાય? તો કે દર છે એટલે કે રેટ છે એમાં પ્રોડક્ટમાં થતો ફેરફાર કેટલા? તો કે એકમ સમયની અંદર જેટલો પ્રોડક્ટની અંદર ફેરફાર થાય એટલે કે પ્રોડક્ટની સાંદ્રતાની અંદર ફેરફાર થાય છે એને શું તરીકે ઓળખવામાં આવે? તો કે પ્રક્રિયાના વેગ તરીકે ઓળખવામાં આવે છે. પી એટલે શું દર્શાવવામાં આવે? તો કે પી એટલે અહીંયા પ્રોડક્ટ છે, જ્યારે નીચે ટી એટલે શું થાય? તો કે ટાઈમ થાય. તો કે એકમ સમયની અંદર કેટલી પ્રોડક્ટ બને છે એના આધારે તમને શું મળે છે? તો કે પ્રક્રિયાનો વેગ મળે છે. સર હવે આ વેગ વિશે મને કંઈ થોડુંક આમાં પ્રક્રિયાના વેગ વિશે કંઈ સમજણ નથી પડતી, તમે સમજાવો. ચાલો ધારો કે એક પ્રક્રિયા છે, ધારો કે એક પ્રક્રિયા છે એની અંદર શું થાય છે? તો કે આ પ્રક્રિયાની અંદર પહેલા 10 સેકન્ડની અંદર 15 ગ્રામ નિપજ બને છે. શું બને છે? 15 ગ્રામ નિપજ બને છે એટલે કે પ્રોડક્ટ બને છે. હવે કંઈક એમ આપણે ફેરફાર કરી નાખ્યા તો પછી શું થાય? તો કે 10 સેકન્ડની અંદર આપણને 20 ગ્રામ નિપજ મળવા મળ્યું. તો આની ઉપરથી તમને ખબર પડે કઈ પ્રક્રિયા ઝડપથી થતી હશે અથવા તો કઈ પ્રક્રિયાનો વેગ વધારે હશે. ડાબી બાજુ લખી છે એનો વેગ વધારે છે, જમણી બાજુ લખી છે એનો વેગ વધારે છે. જમણી બાજુના પ્રક્રિયાનો વેગ વધારે. શું કામ? તો કે 10 સેકન્ડ તમે ખાલી પ્રક્રિયા કરીને તો પણ તમને 20 ગ્રામ નિપજ મળી. એટલે કે નિપજ છે તમને ઓછા સમયની અંદર વધુ પ્રમાણમાં મળે છે. એના આધારે શું થયું કે જે જમણી બાજુ પ્રક્રિયા છે એનો વેગ વધારે છે, જ્યારે ડાબી બાજુની પ્રક્રિયા છે એનો વેગ કેવો છે? તો કે આનો વેગ ઓછો છે. પરંતુ સર તમે તો અત્યારે ઉત્સેચકો ભણાવતા હતા, તો આમાં તમે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેમ હોય એ શું કામે ભણાવો છો? તો કે આ પ્રક્રિયાનો વેગ એટલા માટે ભણાવીએ છીએ કે ઉત્સેચકોનું કામ શું છે? તો કે એક પ્રકારનું જૈવિક ઉદ્દીપક તરીકે વધે, એટલે કે પ્રક્રિયાને ઝડપથી પ્રક્રિયાને પૂરી કરવામાં આપણને સહાયતા કરે છે. એટલે આપણે આ બધું ભણીએ છીએ. માનો કે સર આ પ્રક્રિયાનો વેગ છે કોઈ ઉપર આધાર રાખે છે, એવું કંઈ થાય કે તમે એ વસ્તુમાં ફેરફાર કરો તો પ્રક્રિયાનો વેગ વધી જાય, ઘટી જાય? તો કે પ્રક્રિયાનો જે વેગ છે એ તાપમાન ઉપર આધાર રાખે છે. પ્રક્રિયાનો વેગ કોના ઉપર આધાર રાખે છે? તો કે એક માન્યતા અનુસાર પ્રક્રિયાનો વેગ છે એ તાપમાન ઉપર આધાર રાખે છે. સર કઈ રીતે આધાર રાખે? તમે શું તાપમાન વધારે પ્રક્રિયાનો વેગ વધી જાય, ઘટી જાય, શું થાય? તમે પ્રક્રિયાનો વેગ તાપમાન વધારે તો પ્રક્રિયાના વેગ ઉપર શું અસર થાય? તો કે એક નિયમ અનુસાર જો તમે પ્રક્રિયાનું જે ટેમ્પરેચર છે એ 10 અંશ સેલ્સિયસ વધારો
તો પ્રક્રિયાનો વેગ છે એ કેવો થઈ જાય? તો કે બમણો થઈ જાય છે. પ્રક્રિયાનું તાપમાન છે તમારે શું કરવાનું છે? તો કે 10 અંશ સેલ્સિયસ છે તમારે વધારી દેવાનું છે. તો શું થાય? તો કે પ્રક્રિયાનો વેગ બમણો થઈ જાય. સર તાપમાન ઘટાડી દે તો શું થાય? તો કે જો પ્રક્રિયા જે તાપમાને થતી હોય એ તાપમાન કરતાં તમે 10 અંશ સેલ્સિયસ તાપમાન ઘટાડી દો તો પ્રક્રિયાનો વેગ છે એ કેવો થઈ જાય છે? તો કે અડધો થઈ જાય છે. સર આમાં કંઈ સમજાતું નથી, તમે ઉદાહરણ આપીને સમજાવો. ચાલો ઉદાહરણ આપીને સમજાવો. ધારો કે કોઈ પ્રક્રિયા છે, ધારો કે કોઈ પ્રક્રિયા 50 અંશ સેલ્સિયસે થાય છે. કેટલા તાપમાને થાય છે ભાઈ? બોલો તો. 50 અંશ. અને 50 અંશ સેલ્સિયસે થતી હોય તો એ પ્રક્રિયા પૂર્ણ થતા છે મારે 20 મિનિટ થાય છે. કેટલી મિનિટ થાય છે? 20 મિનિટ થાય છે. અથવા રાખો સામાન્ય રીતે રાખો 10 મિનિટ થાય છે. હવે આ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે શું થાય? તો કે 10 મિનિટ થાય. હવે મારે આ ઉપરનો નિયમ અહીંયા લગાડું શું થાય? તો કે 10 અંશ સેલ્સિયસ મારે તાપમાન વધારવાનું છે. તો 50 જગ્યાએ હું કેટલું તાપમાન કરીએ? 10 અંશ સેલ્સિયસ તાપમાન વધારી દઉં તો કેટલું તાપમાન થાય ભાઈ? મને કહો તો. 50 અંશ સેલ્સિયસની જગ્યાએ હું એમાં 10 અંશ સેલ્સિયસ તાપ વધારું તો શું થાય? તો કે 60 અંશ સેલ્સિયસ થાય. તો કે 60 અંશ સેલ્સિયસે તાપમાને હું પહોંચાડું તો થશે શું? તો કે પ્રક્રિયાનો વેગ ડબલ થઈ જાય. હવે પ્રક્રિયાનો વેગ ડબલ થઈ જાય તો ટાઈમ કેવો થાય? વધે કે ઘટે? ઘટે. કેટલો થઈ જાય? તો કે પ્રક્રિયાનો વેગ ડબલ થઈ જાય છે તો પ્રક્રિયાને પૂર્ણ થતા સમય કેવો લાગશે? અડધો થશે. એટલે કે જો હું પ્રક્રિયા છે 50 અંશ સેલ્સિયસની જગ્યાએ 60 અંશ સેલ્સિયસે કરીશ તો પ્રક્રિયાને પૂર્ણ થતા 5 મિનિટ થશે. કેટલી મિનિટ થશે? 5 મિનિટ. હવે આપણે જોઈએ કે પ્રક્રિયાનો તાપમાન છે આપણે ઘટાડીએ તો શું? તો હવે હું પ્રક્રિયાનું તાપમાન 10 અંશ સેલ્સિયસે ઘટાડીશ તો કેટલા તાપમાને કરવી પડશે મારે પ્રક્રિયા? તો કે પહેલા 50 અંશ સેલ્સિયસે થતી હતી એની જગ્યાએ હવે હું 40 અંશ સેલ્સિયસે પ્રક્રિયા કરીશ તો શું થશે? કયો પ્રક્રિયાનો વેગ ડબલ થશે કે અડધો થશે? અડધો થઈ જાય. પ્રક્રિયાનો વેગ અડધો થઈ જાય તો પ્રક્રિયા માટે જે ટાઈમ લાગતો એની કરતાં શું થાય? ટાઈમ બમણો લાગશે. તો કેટલા મિનિટે પ્રોસેસ થશે? તો કે 20 મિનિટે પ્રક્રિયા છે પૂર્ણ થશે. આ ખબર પડી કે ન ખબર પડી? ડાઉટ હોય તો બોલો. ચાલો આમાં કઈ ડાઉટ હોય તો બોલો. તો આપણે અત્યાર સુધી શું ભણ્યા? તો કે આપણે પહેલા એવું ભણ્યા કે રાસાયણિક પ્રક્રિયા અને ભૌતિક પ્રક્રિયા વચ્ચે ફરક શું છે. રાસાયણિક પ્રક્રિયાને વેગને શું લેવા દેવા છે? તો કે વેગના આધારે આપણને ખબર પડી કે પ્રક્રિયા છે એ કેટલી ઝડપથી પૂર્ણ થશે અથવા તો સમય કેટલો લાગશે. અને એ વેગમાં તાપમાનની શું અસર છે એટલું આપણે ભણ્યા. ચાલો સર તમે ઉત્સેચકોનો ઉપયોગ હવે કરો તો. ચાલો ઉત્સેચકોનો ઉપયોગ કરીએ. ઉત્સેચકોનો ઉપયોગ કરવાથી પ્રક્રિયા કેટલી ઝડપથી વધે છે એનું ઉદાહરણ જોઈએ. ઉત્સેચકનો ઉપયોગ શું છે સામાન્ય રીતે જોઈએ તો કે એક પ્રક્રિયા હું લખું છું. કઈ પ્રક્રિયા છે? તો કે આપણે એક કામ કરીએ, એક પાણી લઈએ, એને CO2 સાથે જોડીએ અને બનાવીએ કાર્બોનિક એસિડ H2CO3. તમે સાદી સોડા પીધી છે? એ શું છે? તો કે આ H2CO3 છે, કાર્બોનિક એસિડ છે. હવે માનો કે આ પ્રક્રિયા છે એ કંઈક બહાર થતી હોય તો શું થાય? આમાં 1 કલાકની અંદર કેટલા અણુ બને? તો કે આ પ્રક્રિયા પહેલી કન્ડિશન આપણે એવી લખીએ કે ઉત્સેચકની ગેરહાજરીમાં થાય છે. ઉત્સેચકની ગેરહાજરીમાં આ પ્રોસેસ કરીએ છીએ તો 1 કલાકની અંદર કેટલા અણુનું નિર્માણ થાય? તો કે જો આ પ્રક્રિયા ઉત્સેચકની ગેરહાજરીની અંદર કરવામાં આવે તો 1 કલાકની અંદર ખાલી 200 અણુ નિર્માણ પામશે. કોના? તો કે H2CO3 ના, એટલે કે કાર્બોનિક એસિડના ખાલી 200 અણુનું નિર્માણ થાય. ક્યારે? તો કે જ્યારે ઉત્સેચક છે એ હાજર નથી. હવે સર આમાં આપણે ઉત્સેચક નાખી દઈએ તો આપણને ખબર છે કે ઉત્સેચક છે ગમે તે પ્રક્રિયામાં ન ચાલે. તમારું આઈ કાર્ડ હોય, માનો કે મારું આઈ કાર્ડ છે તો હું મારો આઈ કાર્ડ બીજાને આપી દઉં તો એ પોતાની એન્ટ્રી કોલેજની અંદર કરી શકે નહીં. જેને એન્ટ્રી કરવી હોય એની માટે શું જોઈએ? તો કે પોતાનું આઈ કાર્ડ જોવે. એવી રીતે ગમે તે ઉત્સેચક છે એ ગમે એ પ્રોસેસની અંદર આગળ ચાલે નહીં.
એની માટે શું જોવું પડે? તો કે પોતાનો ઉત્સેચક જોવે. તો આ પ્રક્રિયા જે છે H2O + CO2 ને H2CO3 આ પ્રોસેસ માટે કયો ઉત્સેચક જરૂરી છે? કે કાર્બનિક એનહાઇડ્રેટ જરૂરી છે. કાર્બોનિક એનહાઇડ્રેટ આ ઉત્સેચક જરૂરી છે. હાલો ચાલો આ પ્રક્રિયા આપણે શરૂ કરી ને આમાં આપણે શું નાખી દીધું? તો કે કાર્બનિક એનહાઇડ્રેટ નામનો જે ઉત્સેચક છે એ નાખી. સર હવે શું થાય છે? 1 કલાકની અંદર કેટલા અણુ બને છે? ભાઈ આ નાખી દો ને તો 1 કલાકમાં નહીં, 1 સેકન્ડની અંદર કાર્બોનિક એસિડના 6 લાખ અણુનું નિર્માણ થાય છે. ખબર પડી શું કર્યું? આ નો સમજાણું હોય તો કે ઉત્સેચક નહોતો નાખ્યો તો કાર્બોનિક એસિડના કેટલા અણુ નિર્માણ પામતા હતા? તો કે 1 કલાક તમે આખી પ્રોસેસ કરો ને તો એ 200 અણુ નિર્માણ પામતા હતા. માનો કે મેં ખાલી કર્યું શું? તો કે પ્રક્રિયા તો એની જ છે, પરંતુ કાર્બનિક એનહાઇડ્રેટને ત્યાં મૂક્યો તો શું થયું? 6 લાખ અણુનું નિર્માણ થયું. આ ખબર પડી? તો કાર્બનિક એનહાઇડ્રેટ નામના ઉત્સેચકે અહીંયા કર્યું શું? તો કે પ્રક્રિયાનો વેગ છે એ 10 મિલિયન ગણો વધારી દીધો. 10 મિલિયન ગણો વધારી દીધો. સર 1 મિલિયન એટલે શું થાય? તો કયો પેલા? તો કે 1 મિલિયન બરાબર 10 લાખ થાય. 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર થાય. એવી રીતે 1 મિલિયન બરાબર શું થાય? તો કે 10 લાખ થાય. તો તમારી પ્રક્રિયાની પ્રોસેસ છે એ કેટલા ગણી વધી ગઈ? તો કે 100 લાખ ગણી વધી ગઈ. આ સમજાણું? 100 લાખ ગણો વેગ વધી ગયો. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. આની ઉપરથી તમને ખબર પડી કે ઉત્સેચકોની ઇમ્પોર્ટન્સ શું છે? સમજાય છે? કે ઊંઘ આવે છે? ઊંઘ આવતી હોય તો કહેવાનું કે સર અમને ઊંઘ આવે છે, અમારે નથી ભણવું. ચાલો હવે આપણે જોઈએ કે સર તમે અમને એવું કીધું કે ઉત્સેચક આપણે નાખી દીધો તો શું થાય છે? તો કે ઉત્સેચક નાખી દીધો તો 10 લાખ ગણો વેગ વધી ગયો. તો આ વેગ વધી શું કામે ગયો એનું રીઝન ભણો. તો કે ચાલો આપણે હવે ભણીએ. તો કે ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયાનો વેગ શા માટે વધે છે એ આપણે ભણવાનું છે. શા માટે વધે છે? તો ભાઈ આપણે પહેલા તો ભણવું પડશે કે પ્રક્રિયક કોને કહેવાય, ઉત્સેચક કોને કહેવાય અને નિપજ કોને કહેવાય. આ 3 વસ્તુ ખબર પડી જાય પછી આપણે કાર્ય કરીએ. ચાલો પ્રક્રિયક કોને કહેવાય? તમારા શબ્દની અંદર કયો તો પ્રક્રિયક કોને કહેવાય? તો કે જે રસાયણો વચ્ચે પ્રક્રિયા થવાની છે એને શું કહેવાય? પ્રક્રિયા કહેવાય. જે રસાયણો વચ્ચે પ્રક્રિયા થવાની છે એને શું કહેવાય? તો કે પ્રક્રિયક કહેવાય. ઉત્સેચક કોને કહેવાય? તો કે આ રસાયણો વચ્ચે જે પ્રક્રિયાને ઝડપથી કરાવે. તો કે આ જે પ્રક્રિયા છે એને ઝડપથી કરાવે એને શું કહેવાય? તો કે ઉત્સેચક. એને નિપજ શું કહેવાય? તો કે રસાયણો પ્રક્રિયા એટલે કે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને જે સંયોજન બને એને શું કહેવાય? નિપજ કહેવાય. આમાં કોઈને કઈ ડાઉટ છે? ડાઉટ હોય તો કયો. તો હવે આપણે ભણવા જઈએ કે ઉત્સેચકની અંદર એવી શું ખાસિયત છે જેને લીધે પ્રોસેસ છે ને એ ઝડપથી થાય છે. તો આપણે એક આલેખ દોરીએ. શેનો આલેખ દોરવાનો ભાઈ? તો કે આપણે ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા છે એનો આલેખ દોરવાનો છે. ચાલો આ ઊભી લાઈન દોરી એને એક્સ અક્ષ કહેવાય કે વાય અક્ષ કહેવાય? ના ને એક્સ અક્ષ કહેવાય. તો એક્સ અક્ષ ઉપર શું લખ્યું છે ખબર છે? પ્રક્રિયાની પ્રગતિ લખી છે. શું લખ્યું છે? પ્રક્રિયાની પ્રગતિ. એટલે કે ક્યાં પ્રક્રિયા પોગી છે, હજી પ્રક્રિયા કે પાસે પડી છે કે પછી નિપજે પોગી ગઈ છે. અને વાય અક્ષ ઉપર શું લખ્યું છે? તો કે શક્તિ લખી છે. શેની શક્તિ લખી છે? તો આપણને ખબર છે કે ગમે તે સંયોજનો હોય એની પાસે કાંઈક ને કાંઈક શક્તિ હોય. તો ચાલો આપણે શક્તિ જોઈએ. તો કે એક એવું છે કે અહીંયા છે ને આ જે દર્શાવ્યું છે એ પ્રક્રિયકોની શક્તિ દર્શાવેલી છે.
આ શેની શક્તિ છે? તો કે પ્રક્રિયકોની શક્તિ છે. જ્યારે નિપજની શક્તિ કેટલી છે? તો કે ધારો કે નિપજ છે, અહીંયા નિપજની શક્તિ ઓછી છે. અહીંયા શું હોય ભાઈ? તો કે અહીંયા 0 હોય, એટલે કે આ બિંદુએ પ્રક્રિયા છે હજી થઈ જ નથી. એટલે કે શું છે? તો કે અત્યારે 100% પ્રક્રિયકો હાજર છે, હજી નિપજ બની નથી. જ્યારે અહીંયા શું થશે? તો કે અહીંયા જ્યારે પ્રક્રિયાની પ્રગતિ થાય એટલે નિપજમાં રૂપાંતરણ થઈ ગયું, પ્રક્રિયક અત્યારે બાકી રહેતો નથી. ખબર પડી? આવા આલેખ તમારે આવે ફિઝિક્સમાં? આવે છે કે નથી આવતા? પ્રક્રિયકની શક્તિ વધારે છે કે નિપજની શક્તિ વધારે છે? એ મને કયો તો. પ્રક્રિયકની, કેમ કે પ્રક્રિયક અહીંયા ઉપરની સાઈડ છે એટલે એની શક્તિ વધારે છે, નિપજની શક્તિ ઓછી છે. તો જ્યારે પ્રક્રિયકમાંથી નિપજ તરફ જાય છીએ તો આમનામ જવાતું નથી. તમારે નીટ ક્રેક કરવી હોય તો એની વિશે ભણવું પડે કે ન ભણવું પડે? ભણવું પડે. તો એવી રીતે પ્રક્રિયકને નિપજમાં રૂપાંતર થવું હોય તો એની પાસે કંઈક ચોક્કસ શક્તિ હોવી જોઈએ, તો જ તે પ્રક્રિયક છે એ નિપજની અંદર જાય. એ શક્તિને શું કહેવાય? તો કે એને સક્રિયકરણ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ઉત્તેજક શક્તિ તરીકે ઓળખવામાં. ઉત્તેજક શક્તિ કેટલી છે ભાઈ? જુઓ તો. આટલી શક્તિ બતાય જ બધાને. આટલી શક્તિ છે જે આપણે હાઇલાઇટ કરીએ. જો બતાણું યલો કલરથી મેં હાઇલાઇટ કર્યું. એટલી શક્તિ જો પ્રક્રિયક પાસે હશે તો પ્રક્રિયકનું નિપજની અંદર રૂપાંતરણ થશે. શું લખ્યું છે? તો આને શું કહેવાય? તો કે એટલી છે એને ઉત્તેજક શક્તિ કહેવાય. ઉત્તેજક શક્તિ હશે ને તો પ્રક્રિયકનું નિપજની અંદર રૂપાંતરણ થશે, બાકી થશે નહીં. હવે આમાં શું કરીએ છીએ? તો કે હવે આમાં ઉત્સેચક નાખી દઈએ. તો ઉત્સેચક નાખીએ એટલે શું થઈ જોઈએ? ચાલો બીજો આલેખ દોરીએ છીએ, સાઈડમાં બાજુમાં જ દોરીએ એટલે તમને વધારે સમજાય. ચાલો પેલો આલેખ સમજાઈ ગયો. આમાં કોઈને કઈ ડાઉટ છે? આ પેલો આલેખમાં ઉત્સેચક નાખ્યો તો કે નહોતો નાખ્યો? તો કે સર ઉત્સેચક નહોતો નાખ્યો. તો આપણે નીચે લખી નાખીએ ને કે ઉત્સેચક વગર. ઉત્સેચક વગર. હવે ઉત્સેચકની હાજરીમાં કરીએ શું થાય છે. ઉત્સેચકની હાજરીમાં શું થાય જોઈએ. ચલો આલેખ દોરો. વાય અક્ષ ઉપર શું લેશું? બોલો તો વાય અક્ષ ઉપર શું આવશે? વાય અક્ષ ઉપર આવશે શક્તિ. ઝેડ અક્ષ ઉપર, અરે સોરી એક્સ અક્ષ ઉપર પ્રક્રિયાની પ્રગતિ. ભાઈ અહીંયા લખવાનું, જ્યારે અહીંયા શું લખશું? શક્તિ લખશું. વાય અક્ષ અને એક્સ. ચાલો પ્રક્રિયકની શક્તિ કેટલી છે? તો કે પ્રક્રિયકની શક્તિ જેટલી હતી એટલી ને એટલી રાખી. ચાલો અહીંયા નિપજની શક્તિ કેટલી છે? તો કે નિપજની શક્તિ એટલી છે. અહીંયા પ્રક્રિયા 0 કે ફૂલ પૂરી થઈ ગઈ. મેં ગ્રીન કલરનો એરો દોર્યો જ નહીં. તો કે પ્રક્રિયા હજી શરૂ જ નથી થઈ એટલે પ્રક્રિયક છે. જ્યારે અહીંયા આવશે ત્યારે જમણી બાજુ એરો દોરો ત્યાં, તો કે ત્યાં પ્રક્રિયા સંપૂર્ણ પૂરી થઈ. હવે આમાં ઉત્સેચક નાખ્યો છે એટલે થાય છે શું? તો કે ઉત્સેચક જ્યારે તમે એની અંદર નાખો છો ત્યારે પ્રક્રિયાની જે શક્તિ છે ને એ આવી રીતે થાય છે. શું ફરક પડ્યો? જો તો શું ઓછું થઈ ગયું? ઉત્તેજક શક્તિ ઓછી થઈ ગઈ. બતાય છે કે નથી બતાતું? પહેલામાં ઉત્તેજક શક્તિ કેટલી છે? તો કે પહેલાની અંદર ઉત્તેજક શક્તિ આ બે બોક્સ જેટલી વેલ્યુ હશે ને એટલી છે. જ્યારે ઉત્સેચકની હાજરીમાં ઉત્તેજક શક્તિ કેટલી છે? તો કે એક બોક્સની વેલ્યુ છે એટલી જ છે. તો હવે એને ઓછી મહેનત કરવી પડી. શું કામ? તો કે ઉત્સેચક હતા એટલે. તમે જાતે મહેનત કરતો તમારે વધારે મહેનત કરવી પડે નીટ ક્રેક કરવા માટે. તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર કોચિંગ કરો તમને સમજાવે આમ નહીં કરવાનું, આમ કરવાનું, તો તમારા માર્કો ધોવા. એવી રીતે ઉત્સેચકની હાજરીની અંદર શું થાય? તો કે ઉત્સેચક જે એમાં એવો નાખ્યો એટલે એની ઉત્તેજક શક્તિ ઘટી ગઈ, એટલે કે એને બેરિયર ઘટી ગયું એટલે સરળતાથી નિપજની અંદર રૂપાંતરણ પામે છે. ખબર પડી? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ચાલો
તો હવે તમને કોઈ પૂછે કે ઉત્સેચક પાસે એવી કઈ શક્તિ છે કે જેને લીધે એ ઓછી સમયની અંદર વધારે નીપજ બનાવે છે, શું એવું કામ કરે છે એ કયો તો? હા, પણ ઉત્સેચક એવું શું કામ કર્યું, શું કાર્ય કર્યું જેને લીધે ઓછા સમયની અંદર વધુ અણુનું વધુ નીપજનું સર્જન થયું? કયું એવું કાર્ય કર્યું? બોલો તો. સુરભી, વિવેક, પિનલ, પૂજા, તુષાર. હા, ઉત્તેજન શક્તિ ઓછી કરી નાખી. એને જે એટલું મોટું બેરિયર પર, એટલા મોટા બેરિયર ઉપર કામ કરવું પડતું હતું એની જગ્યાએ હવે એટલા બેરિયર ઉપર જ કામ કરવું પડશે. એટલે શું થઈ ગયું? ઉત્તેજક શક્તિ ઓછી થઈ ગઈ. એટલે લીધે શું થાય તો કે વધુ પ્રમાણની અંદર છે એ ઉર્જા વધુ પ્રમાણની અંદર અણુઓનું નિર્માણ કરે છે. ક્લિયર? કઈ ડાઉટ હોય તો બોલો. હવે એક વસ્તુ છે તમારા કેમેસ્ટ્રીની અંદર આવે છે, બાયોની અંદર નથી આપી. હવે આપણે જોઈ લઈએ કઈ ઉર્જા. હાવ સિમ્પલ વસ્તુ છે. તો કે આપણે બે આલેખ દોરીએ. ક્યાં આલેખ દોરીએ છે? તો કે આ પહેલો આલેખ અને એ બાજુમાં બીજો આલેખ. શું ફરક છે? તો કે અહીંયા પહેલો આલેખ દોર્યો છે એની અંદર પ્રક્રિયકની ઉર્જા છે એટલી છે, જ્યાં નિપજની ઉર્જા કેટલી છે? તો કે નિપજની ઉર્જા એટલી છે. જ્યારે બીજી જે છે એમાં શું થાય તો કે એમાં પ્રક્રિયકની ઉર્જા અહીંયા છે, જ્યાં નિપજની ઉર્જા અહીંયા છે. ચલો, પહેલા પ્રક્રિયકની અંદર કોની ઉર્જા વધુ છે? પહેલી પ્રક્રિયાની અંદર હા, પહેલા પ્રક્રિયકની અંદર નિપજની ઉર્જા વધુ છે. કોના કરતા? પ્રક્રિયક કરતા. બીજા પ્રક્રિયાની અંદર શું થાય છે તો કે નિપજની ઉર્જા કેવી છે? ઓછી છે. ચાલો, હવે આ પ્રોસેસ તો આપણને બધાને ખબર છે કે આ રીતે થઈને અહીંયા જશે. આ આપણને ખબર છે અહીંથી થઈને અહીંયા જશે. તો આમાં એટલી ઉર્જા ક્યાંથી આવી ને આમાં એટલી ઉર્જા ગઈ ક્યાં? જો સક્રિયકરણ ઉર્જા અલગ છે, એટલે કે ઉત્તેજક શક્તિ અલગ છે. ઉત્તેજક શક્તિ કઈ હોય તો કે ઉત્તેજક શક્તિ તમને આ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? જ્યારે આ નીચે શક્તિ છે એ બધી ગઈ ક્યાં? પ્રક્રિયક પાસે ઓછી ઉર્જા હોય ને નિપજ પાસે વધુ ઉર્જા હોય તો આવું થાય શું તો કે એની અંદર ઉર્જા વધે છે, તો ઉર્જા આપણે બહારથી આપવી પડશે. તો આવી પ્રક્રિયા કે જેની અંદર નિપજની ઉર્જા પ્રક્રિયકની ઉર્જા કરતા વધુ હોય તેને કેવી પ્રક્રિયા કહેવાય? તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. ખબર પડી? સમજાણું આ વસ્તુ? કેટલી ઉર્જા આપવી પડી? તો કે એટલી ઉર્જા આપવી પડી. કેટલી? તો કે એટલી ઉર્જાનો ડિફરન્સ છે, તમારે એને આપવો પડ્યો. સર, બીજી પ્રક્રિયાની અંદર શું થાય છે તો કે બીજી પ્રક્રિયાની અંદર કોની ઉર્જા વધુ છે? બીજી બાજુમાં પ્રોસેસ છે એમાં કોની ઉર્જા વધુ છે? પ્રક્રિયક કે નિપજ? પ્રક્રિયકની ઉર્જા વધુ છે, નિપજની ઉર્જા ઓછી છે. તો ભાઈ પ્રક્રિયક પાસે ઉર્જાથી ગઈ ક્યાં? તો કે પ્રક્રિયક પાસે જે વધારાની ઉર્જા હતી ને એ બધી બહાર આવી ગઈ. તો આવી પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્મા જેમાંથી મુક્ત થાય એવી પ્રક્રિયાને શું કહેવાય? તો કે એવી પ્રક્રિયાને ઉષ્મા શેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? આ મુદ્દો તમારા કેમેસ્ટ્રીની અંદર આવે છે, બાયોલોજીની અંદર આ દર્શાવેલું નથી. ઉપર જે આપણે પ્રોસેસ જોઈતી, આ ઉપર પ્રોસેસ જોઈતી, એ કેવી પ્રક્રિયા છે? ઉષ્મા શોષક કે ઉષ્મા શેપક? પ્રક્રિયકની ઉર્જા જો, નિપજની ઉર્જા જો, એના ઉપરથી તમને ડાયરેક્ટ ખબર પડી જાય. કોની ઉર્જા વધુ, કોની ઉર્જા ઓછી? એટલે શું થાય? ઉર્જા અંદર જાય બહાર આવે? બહાર આવે. તો એવી પ્રક્રિયા શું કહેવાય? ઉષ્મા શેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો સર, આ કન્સેપ્ટ પર ક્લિયર થઈ ગયો. સર, હવે તમે મને એ સમજાવો કે ઉત્સેચક છે એ સક્રિયકરણ ઉર્જા છે એ ઘટાડી દેતું હતું, એને લીધે પ્રક્રિયાનો વેગ વધી જતો. તો ઉત્સેચક સક્રિયકરણ ઉર્જા અથવા તેનું બીજું નામ શું છે તો કે ઉત્તેજક શક્તિ કેવી રીતે ઘટાડે છે એ શીખવાડો. કેવી રીતે ઓછી કરે છે? ભાઈ મારે કોઈ પણ પ્રક્રિયા કરવી હોય તો શું કરવું પડે? ચાલો, આપણે ઉપર કઈ પ્રોસેસ જોઈતી? H2O + CO2
શું આપે? H2CO3 આવે ને. તમારે આ પ્રોસેસ કરવી હોય તમારે H2O અને CO2 ને પાસે તો લાવવા પડે, એને જોડવા તો પડે ને. H2 આટા મારતો હોય, CO2 આટા મારતો હોય તો પ્રોસેસ થાય નહીં. એટલે શું થાય કે બેની સાથે આવવાની સંભાવના જ ઓછી છે, એટલે વધારે સમયમાં ઓછી નિપજનું ઉત્પાદન થાય છે. પરંતુ ઉત્સેચક શું કરે છે? તો કે ઉત્સેચક છે ને, માનો કે આ ઉત્સેચક છે, આ શું છે? ઉત્સેચક છે. ઉત્સેચક ભાઈ શું કરશે? તો કે ઉત્સેચક ભાઈ છે એક જગ્યાએ છે H2O ને બેસાડશે, એક જગ્યાએ CO2 ને બેસાડશે. એટલે શું થયા? બે એક જગ્યાએ આવી ગયા. હા સર, બે એક જગ્યાએ આવી ગયા. હવે શું થાય? તો કે ભાનો કે અહીંયા આવી ગયા, આ ઉત્સેચક ને લીધા આપણે અહીંયા. શું થયું? તો કે અહીંયા આવી ગયા H2O અને એક જગ્યાએ આવી ગયા CO2. હવે બેને પાસે પાસે આવી ગયા એટલે શું થાય? તો કે જે બંધને તોડવા છે એ તોડી નાખશે, જે બંધને બનાવવા છે એ બંધને બનાવી નાખશે. છેલ્લે શું થશે? તો કે છેલ્લે નિપજ અને ઉત્સેચક છે એ બંને મુક્ત થઈ જાય. ખબર પડી? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. છે ડાઉટ? શું કર્યું? તો કે ઉત્સેચક વગર છે જે અણુઓ વચ્ચે પ્રક્રિયા થવાની છે પાસે પાસે આવતા જ નથી. પરંતુ આને લીધે શું થાય છે? તો કે આને લીધે બંને અણુઓ છે એકબીજા સાથે આવી જાય છે, અને એ બંને એકબીજા સાથે આવી જાય છે, જેને લીધે આ પ્રક્રિયા છે સરળતાથી થાય છે. આમાં ડાઉટ છે તો આપણે ભણ્યા શું? તો કે આપણે એવું ભણ્યા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એની માટે શું થાય? તો કે એનો વેગ વધારે તો આપણને ફાયદો થાય. વેગ શરીરની અંદર કોણ વધારે છે? તો કે ઉત્સેચક વધારે છે. ઉત્સેચક પણ એવું શું છે કે જેને લીધે વેગ વધે છે? તો કે ઉત્સેચક છે એ પદાર્થોની સક્રિયકરણ ઉર્જા અથવા તો ઉત્તેજક શક્તિ ઘટાડી દે છે, જેને લીધે પ્રોસેસ છે એ સરળતાથી ઝડપથી આગળ વધે અને વધુ પ્રમાણની અંદર નિપજ બને છે. ભાઈ સક્રિયકરણ ઉર્જા શું કામે ઘટે છે? તો કે સક્રિયકરણ ઉર્જા એટલે શું? તો કે જે આપણી પ્રોડક્ટ માટે બનાવવા માટે જે પ્રક્રિયકો છે એને એકબીજા સાથે લાવવા પડે, તે લાવે કોણ? તો કે એ લાવવા વાળું તો ઉત્સેચક છે. એને લીધે એકબીજાને સાથે રાખશે, એને લીધે શું થાય? તો કે ઝડપથી પ્રક્રિયા થશે અને નિપજનું નિર્માણ થશે. તો આમાં તમે જો અહીંયા ઉત્સેચક છે, બતાય છે ઉત્સેચક બધાને. ઉત્સેચકને શું કહેવાય? એન્ઝાઇમ કહેવાય. ઉત્સેચકને એન્ઝાઇમ કહેવાય. તો હું અહીં ઈ લખું છું. ઉપર શું છે ભાઈ? તો કે પ્રક્રિયક છે. પ્રક્રિયકને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે સબસ્ટ્રેટ કહેવાય. એટલે અહીંયા આપણે લખીએ છીએ S. ક્લિયર? હવે થાય શું? તો કે હવે અહીંયા બન્યા એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ બંને પાસે પાસે જોડાયેલા છે, એટલે કે એકબીજા સાથે જોડાયેલા છે. તો કે આ જે રચના બની એને શું કહેવાય? તો કે આ જે રચના બની એને ES કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે. ES કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે. ભાઈ એટલી વસ્તુ સમજાય છે કે ડાઉટ છે? હવે ES કોમ્પ્લેક્સની ખાસિયત શું છે? તો કે જે જરૂરી બંધ હશે એ બનશે, જરૂરી બંધ બનશે અને બિનજરૂરી બંધ શું થાય? તૂટશે. છેલ્લે શું થયું? તો કે ES કોમ્પ્લેક્સનું વિઘટન થયું અને આપણી નિપજ એટલે કે આ છે પ્રોડક્ટ અને એન્ઝાઇમ છે એ બંને છૂટા છૂટા પડી જાય છે. કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. ક્લિયર એટલું? તો આમાં સ્ટેપ ક્યાં ક્યાં થયા? તો કે પહેલા છે ને ઉત્સેચક છે એ આપણી પ્રક્રિયક પાસે આવશે, પછી પ્રક્રિયક છે કોની સાથે જોડાશે? તો કે ઉત્સેચક સાથે જોડાય. પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાના એને લીધે શું થયું? તો કે હવે ઉત્સેચકને ખબર પડી ગઈ કે મારી અંદર પેસેન્જર આવી ગયા, એટલે મારે હવે બીજા પેસેન્જરને લેવાના નથી. એટલે શું કરે? તો કે ઉત્સેચકનું જે સંરચના છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય. પછી શું થયું? તો કે કોઈ પણ જાતનો ફેરફાર થયો એટલે ગાઢ સંપર્કની અંદર આવ્યું કોણ? પ્રક્રિયક અને ઉત્સેચક. તો આ જે ગાઢ સંપર્કમાં આવ્યો એને શું કહેવાય? EX કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે. ES કોમ્પ્લેક્સ બની ગયો એટલે શું થયું? કે જે જરૂરી બંધ હશે એ બનશે, જે બિનજરૂરી બંધ હશે એ તૂટી જાય.
એટલે શું થયું તો કે પ્રક્રિયકની જગ્યાએ તો હવે નિપજ બની ગઈ, એટલે કે પ્રોડક્ટ બની ગઈ. એટલે શું થયું, ES કોમ્પ્લેક્સમાંથી હવે EP કોમ્પ્લેક્સ બની ગયું અને EP કોમ્પ્લેક્સનું પછી વિઘટન થાય એટલે કે પ્રોડક્ટ અને એન્ઝાઇમ છે એ નિર્માણ પામે છે. ક્લિયર એટલી વાત? ડાઉટ હોય તો બોલો. હવે આપણે મેં તમને કીધું હતું આ ઉત્સેચક હોય કોણ, તો કે આ ઉત્સેચક સામાન્ય રીતે પ્રોટીન છે. પ્રોટીન શેના બનેલા હોય તો કે ભાઈ પ્રોટીન છે ને એ પોલીપેપ્ટાઇડની ચેનથી બનેલા હોય. હવે પોલીપેપ્ટાઇડની ચેન સીધી હોય તેને પ્રાથમિક સંરચના કહેવાય. એ કુંતલાકાર ગોઠવણી હોય તેને દ્વિતીયક રચના કેવી? આલ્ફા હેલિક્સ કહેવાય. એ પ્લેટ શેપની અંદર ગોઠવણી તેને દ્વિતીયક સંરચના પણ કેવી? બીટા પ્લેટેડ કહેવાય. અને જો એ ઊનની જેમ પોતાના ઉપર છે એ આવી ગઈ હોય અને જે રચના બનાવે એને શું કહે? તૃતીયક સંરચના કહેવાય. ભાઈ આપણે અહીં ઉત્સેચક જોયો હતો, બતાય છે આ ઉત્સેચક? બતાય તમને બતાય શું છે? તો ઉત્સેચકની અંદર શું હશે તો કે આ ઉત્સેચકની અંદર પોલીપેપ્ટાઇડની શૃંખલા જ છે પણ એ પોતાના ઉપર ગોઠવાયેલી હોય એટલે એ આપણને આવી રીતની બતાય. હવે ત્યાં હોય શું તો કે એ પોલીપેપ્ટાઇડની શૃંખલા એવી રીતે ગોઠવાણી હોય કે ત્યાં ભાગ રહી જાય. માનો કે હું આ રીતનું બનાવું છું, આ મારે ઉત્સેચક બનાવું છું, તો ભાઈ આ હશે શું તો કે આ રીતની પોલીપેપ્ટાઇડની શૃંખલા આની અંદર હશે જેને લીધે એક ત્રિકોણ જેવું ભાગ અને ગોળ જેવો ભાગ છે એ બને છે. એ શેના માટે હોય તો કે અહીંયા છે પ્રક્રિયકોના ભાગ છે એ ગોઠવાશે. તો આ ભાગ કે જે જગ્યાએ પ્રક્રિયકો જોડાય છે એને શું કહેવાય છે તો કે એને ઉત્સેચકનું સક્રિય સ્થાન અથવા તો એક્ટિવ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? આમાં ડાઉટ છે કોઈને? તો અહીંયા સુધી આપણે શું ભણ્યા તો કે આપણે ઉત્સેચકની વિશે ભણ્યા. હવે સર ઉત્સેચક છે એ ગમે ત્યારે કામ કરતો જ રહે કે એને કંઈ વાંધો આવે? આપણે હમણાં જોયું હતું ને રાસાયણિક પ્રક્રિયા તાપમાનમાં ફેરફાર કરો તો રાસાયણિક પ્રક્રિયા તમે ઇન્ડસ્ટ્રીની અંદર કરતા હોય એટલે કે તમારી ફેક્ટરીની અંદર કરતા હોય ને તો એ ફેરફાર થઈ જાય. તો આ તો આપણું શરીર છે, આપણું શરીર છે એની અંદર શું થાય તો કે આ ઉત્સેચકોમાં ફેરફાર થઈ જાય. તો કે ઉત્સેચકને પરિબળો કેવા છે, કયા પરિબળોની અસર એની ઉપર થાય તો કે ઉત્સેચકો પર પરિબળોની અસર. ભાઈ કયા પરિબળો છે એ ઉત્સેચકોને અસર કરે છે જેને લીધે આપણી પ્રક્રિયા ઝડપથી થાય અથવા તો ધીમી પણ થાય? તો કે તાપમાન અને pH છે એ કોને અસર કરે છે તો કે ઉત્સેચકોને અસર કરે છે. બીજી એવી કઈ વસ્તુ છે જે અસર કરે છે તો કે પ્રક્રિયકોની સાંદ્રતા. પ્રક્રિયકોની સાંદ્રતા છે એ શું કરે છે તો કે ઉત્સેચકોને અસર કરે છે. ભાઈ કઈ રીતે તાપમાન છે ઉત્સેચકોને અસર કરે છે, કઈ રીતે pH છે એ ઉત્સેચકોને અસર કરે છે સર એ સમજાવો. ચાલો અહીંયા પાછો આપણે આલેખ દોરીએ. શેનો આલેખ દોરીએ તો કે તાપમાન વર્સિસ પ્રક્રિયાનો અને pH વર્સિસ એની સક્રિયતાનો આપણે આલેખ દોરીએ. આ પહેલો આલેખ, આ બીજો આલેખ. આ શેના માટે દોર્યો છે તો કે ભાઈ pH માટે દોર્યો છે. આ કેના માટે દોર્યો છે? તાપમાન માટે દોર્યો. હવે હું આ જે એરો દર્શાવું છું એનો અર્થ શું થાય? ડાબી બાજુથી જમણી બાજુ આમ એરો જશે એમ તાપમાન વધતું જશે ઘટતું જશે? વધતું જશે. એવી જ રીતે સેમ ટુ સેમ pH માટે થાય કે ન થાય? હવે y અક્ષ ઉપર આપણે શું લઈએ તો કે y અક્ષ ઉપર આપણે ક્રિયાશીલતા લઈએ છીએ. શેની ક્રિયાશીલતા ભાઈ તો કે ઉત્સેચકની ક્રિયાશીલતા. બંને બાજુએ ક્રિયાશીલતા આવશે તો શું થાય છે તો કે માનો કે એટલું તાપમાન છે, માનો કે 10°C તાપમાન, પછી 20°C, 30°C, 40°C આવી રીતના તાપમાન. ધારો કે 10°C તાપમાને ક્રિયાશીલતા એટલી છે, 20°C કેટલી છે તો કે એટલી છે, 25 એટલી છે, પાછી 30 પાછી ઘટી ગઈ, 45 પાછી 35 પાછી ઘટી અને 40 એની કરતાં પણ ઘટી. તો શું થાય છે જો તો તાપમાન વધવા સાથે પહેલા ક્રિયાશીલતા વધે છે અને પાછી ક્રિયાશીલતા ઘટે છે. આવું જ કેમાં થાય તો કે આવી જ વસ્તુ છે ને કેની અંદર જોવા મળે છે તો કે pH ની અંદર જોવા મળે. pH જો ઓછી હશે તો ઉત્સેચકની ક્રિયાશીલતા કેવી હશે? ઓછી હશે. અમુક pH આવશે ત્યારે ક્રિયાશીલતા ખૂબ વધી જશે, પાછી તમે જો pH વધારો પાછી ક્રિયાશીલતા ઘટી જાય. તો મને તમે એ કહો કે સૌથી વધારે ક્રિયાશીલતા કયા પોઈન્ટ ઉપર હોય તો કે જે આ પોઈન્ટ છે એ સૌથી વધારે ક્રિયાશીલ છે. કહી શકું કે ન કહી શકું? કહો તો મને.
કહેવાય કે ન કહેવાય? તો કે જે તાપમાને સૌથી વધારે ક્રિયાશીલતા ઉત્સેચકોની હોય એ તાપમાનને શું કહેવાય? તો કે એ તાપમાનને તેનું ઇષ્ટતમ તાપમાન તરીકે ઓળખવામાં આવે. અને જે pH છે એ ઉત્સેચકોની ક્રિયાશીલતા સૌથી વધુ હોય તે ઉત્સેચકની તે pH ને શું કહેવાય? ઇષ્ટતમ pH તરીકે ઓળખવામાં. માનો કે તમે કાર્બનિક હાઇડ્રેટ્સની વાત કરો તો ધારો કે એ 25°C સૌથી વધારે એક્ટિવ હોય છે, તો તમને એવું પૂછે તો કાર્બનિક એનહાઇડ્રાઇડ ઉત્સેચકનું ઇષ્ટતમ તાપમાન કયું હશે કે જે તાપમાને તે સૌથી વધારે ક્રિયાશીલ હોય? કયો તો 25°C. ક્લિયર થાય છે એટલી વસ્તુ બધાને? ઓકે, તો આપણે બે વસ્તુ ભણ્યા કે તાપમાન અને pH છે એનો ચોક્કસ ગાળો હોય કે ત્યારે શું કરે તો કે આપણો જે ઉત્સેચક છે એ કાર્ય કરે. એ તાપમાન કરતાથી વધારે તાપમાન આપો કે ઓછું તાપમાન આપો તો ઉત્સેચક કેવો થઈ જાય તો કે કાર્ય તો બંધ થઈ. એવું તે pH માટે. પ્રક્રિયકોની સાંદ્રતા, તો કે ભાઈ પ્રક્રિયકોની સાંદ્રતાને ને વેગને શું લેવા દેવા છે? એટલે કે ઉત્સેચકોની કાર્યશીલતાને શું લેવા દેવા છે? તો કે જ્યારે તમે પ્રક્રિયકોની સાંદ્રતા વધારો છો તો શરૂઆતમાં શું થાય? તો કે શરૂઆતમાં ઉત્સેચકોની કાર્યશીલતા વધે છે, પરંતુ અમુક સમય પછી પ્રક્રિયકની ગમે તેટલી સાંદ્રતા વધારતા ઉત્સેચકની ક્રિયાશીલતા પર કોઈ વધારો થતો નથી. સર આવું કેમ? આની પાછળનું કારણ શું છે? ચાલો તમે એક ઘર બનાવો છો અને ઘર બનાવવા માટે તમારી પાસે છે 10 મજૂર છે. કેટલા મજૂર છે? બોલો તો. 10 મજૂર છે. હવે તમારી પાસે ખાલી 50 ઈંટ છે. 50 ઈંટ છે એટલે શું થયું? તો કે 5 મજૂર છે એ ખાલી 10 ઈંટ ઉપર ચડાવશે તો 50 ઈંટ ઉપર ચડી જશે. એટલે 5 મજૂર બેઠા છે અને 5 મજૂર કામ કરે. હવે એની જગ્યાએ શું થયું? તો કે તમે 100 ઈંટ લઈ આવ્યા. હવે શું કરશે? તો કે બીજા 5 મજૂર બેઠા હતા ને એને બોલાવી દીધા કે ભાઈ તમે વહી આવો, હવે ઈંટોની સંખ્યા વધી ગઈ છે એટલે તમે મદદરૂપ થાઓ. ટોટલ મજૂર કેટલા હતા? 10. તમે સાંદ્રતા ઈંટોની 50 થી કેટલી કરી નાખી? 100 કરી નાખી. હવે તમે 1000 પણ લઈ આવો તો એ તે આપણી જે પ્રક્રિયાનો વેગ છે એ વધશે નહીં. શું કામે? તો કે જેટલા મજૂર હતા એ બધા કામ લાગી ગયા. હવે તમે ગમે એટલી સાંદ્રતા વધારો તો કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. ખબર પડી? ઈંટ ઉપર ચડાવવાની સ્પીડ છે એ વધશે નહીં. શું કામે? તો કે 10 મજૂર હતા એ 10 કામે લાગી ગયા. હવે કોઈ પણ જાતનો વેગ છે એ વધશે નહીં. પેલા શું કામ વધ્યો? તો કે પેલા 5 કામ કરતા હતા એની જગ્યાએ 10 કામ કરવા માંડ્યા. શું કામે? તો કે 50 ની જગ્યાએ 100 ઈંટ કરી નાખી તેથી. પરંતુ હવે 10 કામે લાગી ગયા છે. હવે તમે 100 ની 1000 કરો તો પણ કોઈ જાતનો વેગની અંદર ફેરફાર થશે નહીં. ખબર પડી? કઈ ડાઉટ હોય તો બોલ. સમજાઈ ગયું? ચાલો હવે ઉત્સેચકનો હજી એક કન્સેપ્ટ બાકી છે. કેવો કન્સેપ્ટ બાકી છે એ જોઈ લઈએ. આપણે એક ઉત્સેચક, ચાલો આપણે ઉત્સેચક દોર્યો. બતાવીશ ઉત્સેચક. આ ઉત્સેચક ની અંદર શું હશે ભાઈ? પ્રોટીન હશે, કાર્બોદિત હશે? પ્રોટીન હશે. હવે આની સાથે જે પ્રક્રિયક જોડાવાનો છે એ આવો બતાતો હશે જેને હું એ નામ આપું છું એ, કે બી બતાતો હશે જેને હું રાઉન્ડ દોરું છું? કોણ આનું પ્રક્રિયક હશે મને કહો. ખબર પડી? શું કામે? કે એ પ્રક્રિયકનું સક્રિય સ્થાન આની ઉપર આવેલું છે. ક્લિયર? હવે માનો કે એક એવો પ્રક્રિયક છે જે એ જેવો નથી પરંતુ એને મળતો આવતો છે. એ જેવો સેમ ટુ સેમ નથી પણ એને મળતો આવે છે. તો આવો પ્રક્રિયક અહીં આવી જાય તો શું થાય?
એની જગ્યા વહી જાય કે રે? આ જે સી છે કોની જેવો બતાય છે? એ જેવો સેમ ટુ સેમ છે કે એની કરતા અલગ છે? અલગ છે, પરંતુ એ ત્યાં થોડો કેવો એને મળતો આવે છે એટલે જોડાઈ શકે કે ન જોડાઈ શકે? સર જોડાઈ શકે. તો અહીંયા શું થાય છે તો કે સી ની હાજરીને લીધે એ છે તે ઉત્સેચક સાથે જોડાઈ શકતો નથી. તો આ એ ને શું કે આ સી ને કહેવાય શું તો કે આ જે સી છે એને અવરોધક તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી કે ન સમજાણું? તો કે કેવા શું માંગે છે તો કે કોઈ ઉત્સેચક એવા કોઈ અવરોધક માટે સંવેદનશીલ હોય છે કે જેની હાજરીને લીધે એ પ્રક્રિયક સાથે જોડાણ કરી શકતો નથી, એને લીધે પ્રક્રિયાનો વેગ વધતો નથી. તો આવા પદાર્થો કે જેને લીધે ઉત્સેચક પોતાનું કાર્ય કરી શકતો નથી એને શું કે અવરોધકો કહેવાય. ખબર પડી કે નથી ખબર પડી? ચાલો એક બીજો અવરોધક જોઈએ. આ અવરોધક ડી છે. ભાઈ આ એ જેવો બતાય છે કે નથી બતાતો? બતાય છે એ જેવો? હા સર, આ તો એ જેવો બતાય છે, પરંતુ એ છે કે અલગ છે? જો એ હોત તો લાલ કલરનો હોત ને એની અંદરની જે રચના છે એ સેમ ટુ સેમ ઉપરથી નીચે એવી રીતે જાતી હોત. કેવી રીતે તો કે અહીંયા જે લાઈન આપી છે એવી રીતે, આમ આવી રીતે લાઈન હોત. જ્યારે ડી છે એ કેવો છે? એ જેવો બતાય છે પણ એ નથી, અલગ છે. ખબર પડી કે ન ખબર પડી? તો કે એવા અવરોધકો કે જે રચનાની દ્રષ્ટિએ આપણું જે પ્રક્રિયક છે એની સાથે સમાનતા ધરાવતા હોય તો એવા પ્રક્રિયકને, એવા અવરોધકને શું કહેવાય તો કે પ્રતિસ્પર્ધી અવરોધક તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? શું થાય છે તો કે ડી છે એ આપણને એ જેવો જ બતાય છે પણ એ નથી, ને પાછો કેવો છે? અવરોધક છે. તો ડી ની રચના એ ની રચના જેવી છે, તેથી આવા અવરોધક ને શું કહેવાય છે તો કે પ્રતિસ્પર્ધી અવરોધક તરીકે ઓળખવામાં આવે છે. સર આવું કઈ હકીકતની અંદર હોય તો કે હોય ને. ક્યાં હોય સર? ઉદાહરણ આપો ને. તો કે આપણે એક એન્ઝાઇમ દો. શું એન્ઝાઇમનું નામ છે તો કે એન્ઝાઇમનું નામ છે સક્સિનિક ડિહાઇડ્રોજિનેસ. આ એન્ઝાઇમ છે એનું શું નામ છે ભાઈ? બોલો તો. સક્સિનેટ ડિહાઇડ્રોજિનેસ. ભાઈ આનું કામ શું હોય તો કે આ છે, આ રીતનો પ્રક્રિયક છે જેનું નામ છે સક્સિનેટ. તો કે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેસ છે એ સક્સિનેટ સાથે જોડાઈને પછી શું કરે છે તો કે પ્રક્રિયા કરે છે. આ કેવી પ્રક્રિયા છે તો કે ભાઈ સામાન્ય પ્રક્રિયા છે. હવે લોચો ક્યાં થાય? જો લોચો કઈ જગ્યાએ થાય છે તો કે આપણા ઉત્સેચકનું નામ શું છે? બોલો તો. સક્સિનેટ ડિહાઇડ્રોજિનેસ છે. કોની સાથે સામાન્ય રીતે જોડાય? સક્સિનેટ સાથે જોડાય અને શું કરે? પ્રોસેસ કરે છે. પરંતુ ન્યા છે ને એક સક્સિનેટ જેવો દેખાતો બીજો છે ને 2 રૂપિયો આવી જાય. ક્યાં આવ્યો? જો આવ્યો, જો આવ્યો, બ્લુ કલરનો આવે, જો હમણાં આવશે. આનું નામ શું છે ખબર છે? મેલોનેટ છે. શું નામ છે? કોની જેવો બતાય છે ભાઈ તો કે સક્સિનેટ જેવો બતાય છે. હવે શું કરશે તો કે જ્યારે મેલોનેટ હાજર હોય છે ત્યારે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેસ સક્સિનેટ સાથે જોડાઈ શકતો નથી. કોણ જોડાઈ જાય છે તો કે મેલોનેટ જોડાઈ જાય છે અને પ્રક્રિયા જે આપણે કરવાની હતી એ પ્રક્રિયા થતી નથી. તો આવા જે અવરોધકો છે એને શું કહેવાય? પ્રતિસ્પર્ધી અવરોધક તરીકે ઓળખવામાં આવે છે. તમને એવો પ્રશ્ન પૂછે કે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેસ માટે નીચેનામાંથી કોણ પ્રતિસ્પર્ધી અવરોધક તરીકે વર્તે છે? સક્સિનેટ, મેલોનેટ, કઈ કહી ન શકાય, એ બી બંને. શું આવશે આન્સર તરીકે? ક્લિયર બધાને એટલી વસ્તુ? ચાલો હવે આપણે કેટલું ભણ્યા નહીં જોઈએ. હવે તમને ડાયરેક્ટ ખબર પડતી હશે. તમારે આને રીડિંગ કરવાની બહુ ઓછી જરૂર પડશે. ચાલો, પ્રોટીન ઉત્સેચકો એક અગત્યની લાઈન છે, યાદ કરો. પાછળના PYQ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન ની અંદર આ લાઈન પૂછાય કે
ઉત્સેચકો મોટા ભાગના કોણ છે? તો કે ભાઈ મોટા ભાગના ઉત્સેચકો તો પ્રોટીન છે, એટલે કે એના પ્રોટીન કરતા. પરંતુ કેટલાક ન્યુક્લિક એસિડ છે એ પણ ઉત્સેચકોની જેમ વર્તે છે. સર એક્ઝામ્પલ તો કે રિબોઝાઇમ. રિબોઝાઇમ્સનું ઉદાહરણ આપણે 12મા ધોરણના 6થા ચેપ્ટરની અંદર જ્યારે પ્રોટીનનું નિર્માણ કરશું ત્યારે આવશે. પ્રોટીનના નિર્માણ સમયે આ રિબોઝાઇમ છે એટલે કે ન્યુક્લિક એસિડ છે, આરએનએ છે, એક પ્રકારનું આરઆરએનએ છે, એ કેની તરીકે વર્તે છે? તો કે ઉત્સેચક તરીકે વર્તે છે. તમને એમ પૂછે નીચેનામાંથી કયું ઉત્સેચક છે એ પ્રોટીન નથી? તો એમાં આપ્યું ટ્રિપ્સિનોઝન, રિબોઝાઇમ, પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ કે ઇન્સ્યુલિન. તો શું આવશે? ક્લિયર? રિબોઝાઇમ આવશે. ટ્રિપ્સિનોઝન, પેપ્સિનોઝન તો એન્ઝાઇમ છે, જ્યારે ઇન્સ્યુલિન છે તો એન્ઝાઇમ જ નથી, એ તો હોર્મોન છે. ખબર પડી? કઈ ડાઉટ? કોઈ ઉત્સેચકને રેખીય ચિત્ર દ્વારા પણ રજૂ કરી શકે. ઉત્સેચકોમાં પણ પ્રોટીન જેવી પ્રાથમિક સંરચના જોવા મળે. આપણને ખબર છે પ્રોટીન છે એ જ તે ઉત્સેચક છે. તો પ્રોટીનને જેમ તમે પ્રાથમિક રીતે તૃતીયક ચતુર્થકમાં દર્શાવતા હતા એમ ઉત્સેચકને પણ એવી રીતે દર્શાવી શકો છો. એમિનો એસિડથી બનેલું હોય. ઉત્સેચકમાં પણ દ્વિતીયક અને તૃતીયક સંરચના જોવા મળે. જ્યારે તમે તૃતીયક સંરચના જોશો ત્યારે ખ્યાલ આવશે કે પ્રોટીન શૃંખલાનો મુખ્ય ભાગ છે તેની સ્વયંકુટલિત ભાગ થયેલો હોય. આપણે આવું જોયું હતું કે નહોતું જોયું? હમણાં ઉત્સેચક બનાવતા હતા ત્યારે ગુચડા જોયા હતા? એને શું કહેવાય? સ્વયંકુટલિત. આ શૃંખલા છે આ સ્વયં આડી અવળી ગોઠવાયેલી હોય છે, જેથી ઘણા બધા ખાંચા અને ગુહા બની જાય. આપણે આવો ખાંચો રાખ્યો હતો પેલા, ગોળાકાર ને પછી આવા ત્રિકોણાકાર ને એવા. તો આ જે ગુહા બની એને શું કહેવાય? તો કે સક્રિય સ્થાન કહેવાય. સક્રિય સ્થાને શું થાય છે? તો કે ઉત્સેચકના સક્રિય સ્થાન ખાંચા કે ગુહા સ્વરૂપે હોય છે, તેમાં પ્રક્રિયક આવીને ગોઠવાય છે. આ પ્રકારે ઉત્સેચક સક્રિય સ્થાન દ્વારા ઊંચા દરે ઉત્પ્રેરક કરે છે. ઉત્સેચક ઉત્પ્રેરક અકાર્બનિક ઉત્પ્રેરક કરતા ઘણા બધા પ્રકારે જુદા પડે છે. શું કામે? અકાર્બનિક ઉત્પ્રેરક કોને કહેવાય? તો કે જે ફેક્ટરીની અંદર વપરાતા હોય ઉદ્દીપકો એને અકાર્બનિક ઉત્પ્રેરક કહેવાય છે. જ્યારે આપણા કોણ છે? તો કે આપણા ઉત્સેચકો છે. તમે હેબર વિધિ ભણ્યા છો એમોનિયા બનાવવાની? તેમાં જે તમે ઉત્સેચકો એટલે કે સોરી ઉદ્દીપકો હશો ત્યાં કેટલું બધું દબાણ હશે, કેટલું બધું ઊંચું તાપમાન હશે, તો પણ તે કાર્ય કરે છે. પણ આપણે ભણ્યા ઉત્સેચકો છે એ ઊંચા તાપમાને કાર્ય કરી શકતા નથી. આપણે જોયું હતું કે નહોતું જોયું? નીચે જોયું હતું? જો અહીં ભેદ લખ્યો છે. અકાર્બનિક ઊંચા તાપમાન અને કુશળતા દબાણ ઉપર કુશળતાપૂર્વક કામ કરે, પરંતુ ઉત્સેચકો છે તે ઊંચા તાપમાન પર ક્ષતિગ્રસ્ત થાય એટલે કે તૂટી જાય છે. સામાન્ય રીતે ઊંચા તાપમાને એટલે કે એવા ઘણા બેક્ટેરિયા છે, આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણશું. આર્કિયા બેક્ટેરિયાની અંદર એવી વિશેષતા જોવા મળે છે, જે રીતે ઊંચા તાપમાન હોય, ઊંચી સાંદ્રતા હોય એવા એસિડની અંદર પણ તે રહેતા હોય છે. તો એવા ઉત્સેચકો જે એવા સજીવોમાંથી અલગ કરવામાં આવે છે તે 80 થી 90 અંશ સેલ્સિયસ સુધી પણ કામ કરતા હોય. એ ઉત્સેચકોની વાત અલગ છે, પરંતુ આપણી અંદર જે ઉત્સેચકો હશે તે ઊંચા તાપમાને કાર્ય કરતા નથી. ઉપરના ઉત્સેચકો જે થર્મોફિલિક એટલે કે ઉષ્માનુરાગી બેક્ટેરિયા અથવા તો સજીવોમાંથી અલગ કરવામાં આવે છે તે ઉષ્માની રીતે થાય એટલે કે ઊંચા તાપમાને કાર્ય કરે છે. આમાં કઈ ડાઉટ છે? ચાલો રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયામાં શું હોય? તો કે 2 પ્રકારના પરિવર્તન થાય. એક છે ભૌતિક પરિવર્તન. મુખ્ય બંધ તૂટ્યા વગર સંયોજનોના આકારમાં રૂપાંતરણ પામે છે. એ એક્ઝામ્પલ તો કે બરફને ઓગળી પાણી બનાવો, પાણીને વરાળમાં ફેરવો તો H2O તો H2O જ રહે. H2O ની અંદર કઈ ફરક પડે નહીં, પરંતુ H2O ને જોડતા જે બંધ હોય એની અંદર ફરક થાય છે. બીજું શું ભણ્યા? તો કે રૂપાંતરણ સમયે એક એવી વસ્તુ થાય છે કે બંધો એની અંદર હોય તૂટી જાય અને નવા બંધોનું નિર્માણ થાય. આપણે આ ઉદાહરણ જોયું હતું હમણાં. ક્લિયર? ચાલો, રાસાયણિક પ્રક્રિયા કેવી છે? તો કે અકાર્બનિક પ્રક્રિયા છે. તેવી જ રીતે આપણે કાર્બનિક પ્રક્રિયા જોઈએ. આ ઉપરની પ્રોસેસ છે, તમારે જ્યારે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી આવશે ત્યારે આવશે બીજા સમૂહની પ્રક્રિયાની અંદર કે આલ્કલી અર્ધધાતુની કોની સાથે પ્રોસેસ કરવાની? તો કે એસિડ સાથે પ્રક્રિયા કરો તો શું મળે? ત્યાં આવી પ્રોસેસ આવે. પણ કેવી છે? તો કે અકાર્બનિક પ્રોસેસ છે. અકાર્બનિક રાસાયણિક રૂપાંતરનું ઉદાહરણ છે. સર એવું ઉદાહરણ આપો ને કે જે કાર્બનિક હોય ને જે રાસાયણિક હોય. તો કે આપણે ભણ્યા કે સ્ટાર્ચના જળ વિભાજનથી જે ગ્લુકોઝ બને છે એ છે. આ એક કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાનો દરનો સીધો સંબંધ છે એકમ સમયમાં બનતી નિપજો સાથે હોય. એટલે કે તમારે વેગ જોતો હોય તો શું કરવું પડે? તો કે તમે કેટલા કિલોમીટર છે એ 1 સેકન્ડની અંદર તો અમુક સમયની અંદર કાપો તો એના પરથી તમને તમારી સ્પીડનો ખબર પડે કે વેગનો ખબર પડે. એવી રીતે પ્રક્રિયાનો વેગ તમારે માપો કેવી રીતે માપો? તો કે એકમ સમયની અંદર કેટલી નિપજ બને છે એના આધારે તમે માપી શકો. એના ઉપરથી આપણે આ સૂત્ર ભણ્યા.
પછી એક નિયમ તાપમાનની અસર ભણ્યા. તો કે તાપમાનમાં શું હતું, તો કે 10 અંશ સેલ્સિયસ તાપમાન વધારવાથી કે ઘટાડવાથી પ્રક્રિયાનો દર છે જો વધારો તો બમણો થઈ અથવા તો અડધો થઈ. આનું એક્ઝામ્પલ આપણે જોઈ. 50 પ્લસ 10 કરો તો 60, 50 માઇનસ 10 કરો તો 40 અંશ સેલ્સિયસ ઉપર કઈ રીતે થાય છે આપણે ભણી ગયા. એક એક્ઝામ્પલ જોયું કે CO2 ને H2O સાથે પ્રક્રિયા કરો તો શું બને, H2CO3 બને. પરંતુ ઉત્સેચકની ગેરહાજરીમાં પ્રક્રિયા કરો તો 1 કલાકની અંદર 200 અણુનું નિર્માણ થાય છે. પરંતુ ઉત્સેચક કાર્બનિક એનહાઇડ્રેટની હાજરીમાં કરો તો શું બને છે, તો કે 1 સેકન્ડની અંદર, યાદ રાખજો ઉપર કલાક લખેલી છે ને અહીંયા સેકન્ડ છે, 1 સેકન્ડમાં 6 લાખ અણુ છે એનું નિર્માણ થાય છે. એટલે કે વેગ છે 10 મિલિયન ગણો છે એ વધી જાય છે. ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. આપણે કાલે એક વસ્તુ યાદ કરી હતી કે ગ્લુકોઝને પાયરુવેક એસિડની અંદર રૂપાંતરણ થાય એને શું કહેવાય, તો કે ગ્લાયકોલિસિસ કહેવાય. ડિટેલની અંદર ભણવાનું છે, યાદ ન રાખો તો ચાલશે. કેટલા સ્ટેપની પ્રક્રિયા છે, તો કે 10 સ્ટેપની પ્રક્રિયા છે. જેમાં શું થાય, તો કે આખી પ્રક્રિયા છે એ અલગ અલગ ઉત્સેચકોના હાજરીથી પૂરી થાય છે. એક ઉત્સેચકની હાજરીથી પૂરી થતી નથી. ક્યાં ક્યાં ઉત્સેચકો છે એમાં વપરાય છે એ તમારા સિલેબસમાં નથી, એટલે કંઈ ભણવાની જરૂર નથી. પરંતુ 2-3 ઉત્સેચકોના નામ, જે ગ્લાયકોલિસિસની શરૂઆતના જે પ્રોસેસ છે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને, પછી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને, ત્યાં થોડાક એન્ઝાઇમના નામ આપ્યા છે, એ આપણે યાદ કરશું, બીજા કરવાની જરૂર નથી. જો અહીં લખ્યું છે ગ્લુકોઝમાંથી પાયરુવેક એસિડનું નિર્માણ એક રાસાયણિક પદ છે, 10 જુદા જુદા પ્રકારના ચયાપચયિક પ્રક્રિયાઓને ઉત્પ્રેરિત કરે છે. 14મા ચેપ્ટરની અંદર આપણે આ ભણશું. એક જ ચયાપચયિક પદ એક કે વધુ પ્રક્રિયા દ્વારા જુદા જુદા રાસાયણિક પ્રકારના ચયાપચયિક અત્ય ઉત્પાદનો બનાવે છે. એટલે કે અલગ અલગ પ્રકારના ઉત્પાદનો બનાવે છે. આપણા કંકાળ સ્નાયુમાં અજારક સ્થિતિની અંદર લેક્ટિક એસિડનું ઉત્પન્ન થાય છે. જ્યારે એ જ વસ્તુ તમે જારકમાં કરો તો તમને ખાલી CO2 અને શક્તિ મળે, લેક્ટિક એસિડ બનતું નથી. ક્લિયર એટલી વસ્તુ? કઈ ડાઉટ હોય તો બોલો. ઈસ્ટમાં આથવણ થાય તો શું બને, તો કે ઇથેનોલનું નિર્માણ થાય છે. એ પણ આપણે 14મા ચેપ્ટરની અંદર ભણવાના છે. ડાઉટ છે કોઈને? ચાલો, આ ટોપિક આપણે ભણી ગયા કે નથી ભણ્યા? ઉત્સેચકો કેવી રીતે એટલી સ્પીડમાં રાસાયણિક રૂપાંતર કરે છે, ભણ્યા કે નથી ભણ્યા? આ ડાયાગ્રામ ભણ્યા? આપણે શું કર્યું હતું, અહીંયા એક ડાયાગ્રામની અંદર 2 વસ્તુ આપી છે, આપણે 2 ડાયાગ્રામ અલગ અલગ કર્યા હતા. આ સંક્રમણ અવસ્થા છે, ઉત્સેચક વગર ઉત્તેજક શક્તિ, ઉત્સેચક સાથે સક્રિય શક્તિ. ક્લિયર કે નથી ક્લિયર? આ ES અલગ અલગ વસ્તુ છે, પછી ES કોમ્પ્લેક્સ બનાવ્યું, પછી EP કોમ્પ્લેક્સ બનાવ્યું, અને E અને P જુદા જુદા થયા. ક્લિયર? ચાલો, આપણે કીધું હતું કે નથી કીધું? આવજો તો વાંચો તો આપણે કીધું છે. બધા સ્ટેપ કીધા હતા કે એકે ઉડાડી દીધું હતું? બધા કીધા છે? ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો તાપમાન અને pH ભણ્યા? આપણે આ pH ભણ્યા, આ તાપમાન ભણ્યા. આ શું છે, તો કે સર આ સાંદ્રતા છે. એક ચોક્કસ સાંદ્રતા આવી જાય પછી ગમે એટલી સાંદ્રતા તમે વધારો, પ્રક્રિયા કેવી હોય છે, તો કે સ્થિર ને સ્થિર રહે છે. હવે જે સાંદ્રતા તમને ખબર પડી જાય કે Vmax એટલે કે મહત્તમ આપણને વેગ મળે છે, તો એનાથી અડધી જે હોય એને શેના વડે, તો કે Vmax/2 એટલે કે અડધો વેગ છે, મહત્તમ વેગનો અડધો વેગ છે. અને ત્યાં જે સાંદ્રતા હોય એને Km વડે દર્શાવવામાં આવે છે. બીજી કઈ વસ્તુનું લખાણ છે તમારી ટેક્સ્ટબુકની અંદર આપ્યું નથી. ક્લિયર? આ અવરોધક ખબર છે ભાઈ? પ્રતિસ્પર્ધી અવરોધક ખબર છે? તો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. હવે સક્સીનેટ ડિહાઇડ્રોનેઝ આવ્યું હતું, આપણે મેલોનેટ આવ્યું હતું, સક્સીનેટ આવ્યું હતું. સર આ વસ્તુનો ઉપયોગ ક્યાં થાય એ નહોતો આવ્યો. ચાલો એ વસ્તુ આપણે ભણીએ. તો કે આવી વસ્તુ છે ને એનો ઉપયોગ બેક્ટેરિયલ રોગકારકોને નિયંત્રિત કરવા માટે થાય. માનો કે બેક્ટેરિયા આપણા શરીરની અંદર વયા ગયા, હવે એ શું કરશે, તો કે એની પ્રોસેસ એ કરવા મળશે. પરંતુ એના જે ઉત્સેચકો અંદર પડેલા હશે એને કાર્ય કરવા માટે એના કોઈ એવા અવરોધકો હશે. તો માનો કે તમને દવાની અંદર શું આપી દે, તો કે એવા અવરોધકો આપી દે. એને લીધે શું થાય, તો બેક્ટેરિયાના ઉત્સેચકો કામ કરતા બંધ થઈ અને બેક્ટેરિયા મરી જાય. ક્લિયર કે ડાઉટ છે?
ઓકે, ચાલો એના પછીનો ટોપિક, આ ટોપિક આપણે અહીંથી ભણશું. હવે ઉત્સેચકો છે એ ખરખા જ કામ કરતા ન હોય. કાર્બનિક એનાઇટ્રેટનું કામ શું હતું કે H2 અને CO2 જોડે કાર્બોનિક એસિડ બનાવતું. એવી રીતે બધા ઘણા બધા અલગ અલગ પ્રકારના શું હોય છે તો કે ઉત્સેચકો હોય ને એને અલગ અલગ પ્રકારના હોય. બધા કામ શું કરે? ઉદ્દીપનનું કરાવે. ચિરાગ સર શું કરે તો કે તમને ભણાવશે, ભાર્ગવ સર ભણાવશે, હું તમને ભણાવ. કામ શું છે? ભણાવવાનું. પણ બધાના કામ ભણાવવાના છે, પણ ભણાવવાનું હરખું છે. હું બાયોલોજી ભણાવીશ, ચિરાગ સર કેમેસ્ટ્રી ભણાવશે, ભાર્ગવ સર ફિઝિક્સ ભણાવ. કામ શું છે કયો તો મને? બધાનું કામ છે શું? પરંતુ બધાનું ભણાવવાનું સરખું છે નથી. બધાના વિષય અલગ અલગ છે ને. એવી જ રીતે ઉત્સેચકોનું કામ શું છે તો કે ઉદ્દીપન કરવાનું. પણ ઉદ્દીપન છે એ કોઈ પ્રક્રિયાને ઉદ્દીપન કરે છે એ કેવું હોય છે તો કે અલગ અલગ હોય છે. તો એમ અલગ અલગ કાર્ય છે બધા, એટલે કે કામ ઉદ્દીપનનું છે, પણ તો અલગ અલગ વસ્તુને ઉદ્દીપન કરે છે. એના આધારે તેના છે અલગ અલગ ભાગ પાડેલા છે. ક્યાં ક્યાં છે તો કે હજારો ઉત્સેચકોની શોધ થઈ, એનું વર્ગીકરણ કર્યું, એનો અભ્યાસ પણ થઈ ગયો છે. ઉત્સેચકોને જુદી જુદી પ્રક્રિયાના ઉત્પ્રેરણના આધારે જુદા જુદા સમૂહની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે. ઉત્સેચકોને 6 વર્ગોની અંદર 1, 2, 3, 4, 5, 6 વર્ગોની અંદર વિભાજિત કર્યા. અને આ વર્ગ હોય તો આને પાછા 4 થી 13 હોય. કોકની અંદર 4 હશે, કોકની અંદર 5 ઉપવર્ગ હોય, કોકની અંદર પાછા 2 હોય, કોકની અંદર પાછા 5 હોય. એવી રીતે અલગ અલગ પ્રકારના ઉપવર્ગોની અંદર પણ વિભાજિત કર્યા છે. ખબર પડી કે ન પડી? અને એનું નામકરણ છે 4 અક્ષરીય સંખ્યા પર આધારિત હોય છે. સર આ 4 અક્ષરીય સંખ્યા એટલે શું? ચાલો આપણે સમજીએ. 1, 2, 3, 4, 5, 6 આ શું છે ભાઈ? વર્ગ છે કે નથી કયો તો મને? છે આ વર્ગ. હવે એની અંદર પાછાના પેટા વર્ગો હોય કે ન હોય? 5 હોય. માનો કે આની અંદર પાછા 4 છે, આની અંદર 6 છે, આની અંદર પાછા 13 છે. એટલે આની અંદર કેવું હોય? 1, 2, 3, 4, 5. આની અંદર 1, 2, 3, 4. આની અંદર 1, 2, 3, 4, 5, 6. આવું થશે કે નહીં હોય? તો આમાં નામકરણ ને નાને શું લેવા દેવા સર? ઈ કયો. અહીંયા જો તો આ શું લખ્યું છે? શું લખ્યું છે કયો તો મને? 9.12.5 બતાવીશ તો કે ચેપ્ટર કયું છે ભાઈ? 9મું ચેપ્ટર છે બાયોમોલેક્યુલનું. એની અંદર શું છે તો કે 12મો ટોપિક છે. અને 12મા ટોપિકની અંદર શું છે તો કે 5મો સબ ટોપિક છે. ખબર પડી? એટલે આ એક નામ છે સ્પેશિયલ વસ્તુ દેશે. તમે નેટની અંદર ટાઈપ કરો અથવા તો તમારા ઓલાની અંદર ઇન્ડેક્સ હોય અથવા તો સર્ચ બટન તમારી પીડીએફ નું, એમાં 9.12.5 લખશો ડાયરેક્ટ શું કહેશે તો કે ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ નામનો ટોપિક છે. બતાવે કે ન બતાવે? તો આ કેટલી અક્ષરીય સંખ્યા છે તો કે આ 1, આ બીજો અક્ષર, આ ત્રીજો અક્ષર, એટલે આ ત્રિઅક્ષરીય નામકરણ થયું. તો આવું ઉત્સેચકોની અંદર કેટલા અક્ષરોને ધ્યાનમાં લઈને કર્યું હશે તો કે 4 અક્ષરોને લઈને ધ્યાનમાં લઈ અને એનું નામકરણ કર્યું હશે. ખબર પડી બધાને? કઈ ડાઉટ હોય તો બોલો. ચાલો આ ખાલી આપણે ઉપરથી સમજવાનું છે, કઈ બીજું ડિટેલની અંદર જવાનું નથી. એટલે કે કોઈ પણ વસ્તુ છે એ ફિક્સ હશે. પહેલો અક્ષર તો કા 1, 2, 3, 4, 5 અને 6 ની વચ્ચે જશે, કેમ કે 6 વર્ગ છે. પછીનો અક્ષર છે એ 4 થી 13 ની વચ્ચે આવે ને એના પછી પાછા અલગ અલગ વસ્તુ છે એ આવશે. ચલો પહેલો વર્ગ કયો છે તો કે પહેલો વર્ગ છે ઓક્સિડો રિડક્ટેઝ અથવા તો ડિહાઇડ્રોજિનેસ. એ કરે શું તો કે 2 પ્રક્રિયા છે S અને S ડેશ. તો આનું ઓક્સિડેશન થાય અને આનું રિડક્શન થઈ જાય, એટલે કે એક ઓક્સિડાઇઝ થાય અને એક રિડ્યુસ થાય. તેને શું કહે? ઓક્સિડો રિડક્ટેઝ અથવા તો ડિહાઇડ્રોજન. એકમાંથી હાઇડ્રોજન લઈને બીજાને હાઇડ્રોજન આવે. એટલે કામ શું કરે તો કે ઓક્સિડેશન રિડક્શનનું જે ઉત્સેચક કામ કરે એને ઓક્સિડો રિડક્ટેઝ અથવા તો ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? ભાઈ બીજા ઉત્સેચકનું કામ શું છે તો કે ટ્રાન્સફરેઝિસ છે એનું કામ છે. ટ્રાન્સફરેઝિસ કરે છે શું તો કે એક એવું ગ્રુપ છે જે S ની સાથે જોડાયેલું છે. હવે માનો કે મારે એની સાથે બીજો પ્રક્રિયા છે, એમાં મારે આ G ને અહીંયા લગાડી દેવો હોય તો એક સાથે જોડાયેલું ગ્રુપ છે અને મારે બીજા પ્રક્રિયા સાથે જોડી દેવું હોય તો એ કામ જે ઉત્સેચક કરે એને શું કે ટ્રાન્સફરેઝિસ કહેવાય છે. જો આમાં G S સાથે જોડાયેલો તો આમાં S ડેશ સાથે જોડાયેલો.
ટ્રાન્સફર થઈ ગયું કે ન થયું? થયું ટ્રાન્સફર? તો આવું કામ કોણ કરે? તો કે આવું કામ જે ઉત્સેચક ટ્રાન્સફર જ કરે. કોની માટે આ કામ લાગે? તો કે એના કન્ડિશન આપી છે જી છે, એટલે કે ત્યાં હાઇડ્રોજન હોવો ન જોવે. માનો કે અહીંયા CH4 માં નાખો એટલે ત્યાં G તરીકે H હોય તો આ કામ કરશે નહીં. G ની જગ્યાએ H સિવાય ગમે તે ગ્રુપ હશે એને ફેરવવામાં કોણ મદદરૂપ કરશે? તો કે ટ્રાન્સફરેસિસ કરશે. ખબર પડી? કઈ ડાઉટ? ચાલો ત્રીજું કોણ છે? કે ત્રીજું છે હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસ કરે શું? તો કે તોડવાનું કામ કરે. શું કરે? શું કામ કરે છે? તોડવાનું કામ કરે છે. જો અહીં લખું જળ વિભાજન કરે એટલે કે એસ્ટર હોય, ઇથર હોય, પેપ્ટાઇડ હોય, ગ્લાયકોસિડિક બંધ હોય, કાર્બન કાર્બન બંધ હોય, કાર્બન હેલાઇડ બંધ હોય, અથવા તો ફોસ્ફરસ નાઇટ્રોજન બંધ હોય, એ બધાને તોડવાનું કામ કરવા હોય તો કોણ આવશે? તો કે લાયસિસ છે એ આવશે. સોરી, હાઇડ્રોલિસિસ આવશે. ક્લિયર એટલી વસ્તુ? ચોથો ઉત્સેચક કોણ છે? તો કે લાયસિસ છે. લાયસિસ શું કરે છે? તો કે જે બે બંધ હોય એટલે કે જે કાર્બનના અણુ હોય, હવે એની સાથે જે જોડાયેલું હોય ને એને એકબીજા સાથે દૂર કરી નાખે, બેની વચ્ચે દ્વિબંધ બનાવી દે. કોણ કરે? તો કે લાયસિસ કરે. જો જળ વિભાજન સિવાય, જળ વિભાજન એટલે કે તોડવાનું કામ કરવાનું, તો કે તોડ્યા વગર બંને જે મેઇન બંધ છે એને તોડ્યા વગર પ્રક્રિયકોને સમૂહમાંથી દૂર કરવા માટે જે ઉત્સેચકો કામ લાગે એને લાયસિસ કહેવાય. એને લીધે શું થાય? તો કે દ્વિબંધનું નિર્માણ થાય. જો આની સાથે મેઇન બંધ કયો છે? તો કે કાર્બન કાર્બનનો બંધ છે. મારે આ બંધ તોડવો નથી ને આ XY ને જવા દેવા છે. શું કરવું? આ બંધ તૂટી જાય એટલે XY વચ્ચે બંધ બની ગયો અને આની વચ્ચે એક સંયોજકતા ખુલ્લી પડી, કાર્બન કાર્બન ડબલ બંધ થઈ ગયો. તેમને પૂછે કે નીચેનાથી કયા ઉત્સેચકોની લાક્ષણિકતા છે એ દ્વિબંધ બનવાનું નિર્માણ થાય? તો શું આવશે? લાયસિસ આવશે. ખબર પડી? પાંચમું કોણ છે? આઇસોમર. આઇસોમર શું કરે છે? કે એ જે વસ્તુ હોય એના સમઘટકની અંદર ફેરવી નાખે. એવા બધા જ ઉત્સેચકો જે પ્રકાશીય સમઘટકોમાં ફેરવે, ભૌમિતિકમાં ફેરવે અથવા તો બંધારણીય સમઘટકોની અંદર ફેરવે એને શું કહેવાય છે? તો આઇસોમરેસિસ કહેવાય. ને છેલ્લું છે લિગેઝિસ. લિગેઝિસ શું કરે છે? તો કે બે રસાયણોને પરસ્પર જોડાણ માટે ઉત્પ્રેરિત કરે એટલે કે બંધનું નિર્માણ કરે. લાઇગેઝ એક ઉત્સેચક આવશે, DNA નું સંશ્લેષણ ભણશું, પ્રોટીન સંશ્લેષણ ભણશું, એમાં આવશે. લાઇગેઝ શું કરશે? તો કે જોડવાનું કામ કરે. તો લિગેઝ, અહીંયા લિગેઝિસ લખ્યું છે એની જગ્યાએ તમે લાઇગેઝ પણ કહી શકો. તો એવા જે ઉત્સેચકો હોય એ શું કરે છે? તો કે બંધનું નિર્માણ કરે છે. ક્લિયર વસ્તુ? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. સમજાઈ જાય? ચાલો આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો, આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો છે. કયો મુદ્દો છે ભાઈ? તો કે કોફેક્ટર. સર કોફેક્ટર એટલે આપણે હમણાં ભણ્યા શું ભાઈ? ઉત્સેચકો શેના બનેલા હોય? સામાન્ય રીતે પ્રોટીનના બનેલા હોય, પરંતુ ઘણા ઉત્સેચકોને કાર્ય કરવા માટે બિન પ્રોટીન ભાગોની જરૂર પડે છે. બિન પ્રોટીન ભાગોની જરૂર પડે છે. તો આવા ઉત્સેચકોમાં જે આ બિન પ્રોટીન ભાગ છે એને શું કહેવાય છે? તો કે એને કોફેક્ટર કહેવાય. ખબર પડી કે ન ખબર પડી? કોફેક્ટર ને બીજું નામ છે ગુજરાતીમાં છે સહકારકો. ચલો સહકારકો. આવા ઉત્સેચકોને લખાય કેમ? તો કે ઉત્સેચકની સાથે જોડવાનું શું છે? તો કે બિન પ્રોટીન ભાગ. મુખ્ય ભાગ ઉત્સેચકનો છે શેનો બનેલો છે? તો કે જે ઉત્સેચકોનો મુખ્ય ભાગ છે એ પ્રોટીનનો બનેલો છે. તો કે આવા ઉત્સેચકોની અંદર જે પ્રોટીનનો ભાગ બનેલો છે એને કહેવાય શું? તો કે એને એપો એન્ઝાઇમ કહેવાય. શું કહેવાય? શું કહેવાય? ખબર પડે છે કે ઉપરથી જાય છે? આપણે સામાન્ય રીતે તો પ્રોટીનના બનેલા હોય, પણ અમુક એવા હોય ને આળસુ હોય કે જેને શું કરવું પડે તમારે? તો કે એની ઉપર છે ને ટીચરને બેહાડવા પડે ત્યારે જ રીડિંગ કરે. તો અમુક એવા પ્રોટીન ઉત્સેચકો છે એની મેં પોતાની રીતે કામ કરતા હોય, પરંતુ અમુક એવા ઉત્સેચકો છે એ એમ કે આ ભાઈ મારી યાર આવશે ને તો જ હું વાંચીશ. તો એવા જે ઉત્સેચકો જેને બિન પ્રોટીન ભાગ એની સાથે હોય
તો જ કાર્ય કરે, તો એવા જે બિન પ્રોટીન ભાગ છે એને સહકારકો તરીકે ઓળખવામાં આવે છે, અને ઉત્સેચકોનો જે મુખ્ય ભાગ જે પ્રોટીનનો બનેલો છે એને એપો એન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે. ચલો આ બિન પ્રોટીન ભાગને આપણે શું કીધું કે તો હમણાં શું કીધું શું? હા, કોફેક્ટર તરીકે ઓળખવામાં આવે. ચાલો લખો અહીંયા સર, અહીંયા લખો આને કોફેક્ટર કહેવાય. એમ સર આ કોફેક્ટર તરીકે પ્રોટીન હોય, કાર્બનિક રસાયણો હોય, ધાતુ તત્વો હોય, આયનો હોય હું ઈ કયો તો કે કોફેક્ટર છે એની તરીકે તેને 3 વિભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. કેટલા વિભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે છે? બોલો તો, સુઈ ગયા છે? 3 વિભાગની અંદર. એક તો છે એને કહેવાય પ્રોસ્થેટિક જૂથ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? પ્રોસ્થેટિક જૂથ. સર અલગ અલગ પેનથી લખજો એટલે તમને યાદ રહે. ચાલો, પેલો છે એને પ્રોસ્થેટિક જૂથ તરીકે ઓળખવામાં આવે. ભાઈ બીજો એક છે એને શું કહેવાય છે તો કે એને સહ ઉત્સેચક કહેવાય. સહ ઉત્સેચક. સર સહ વાળું તો ઉપર નામ હતું, યાદ રાખજો, ઉપર હતું એ સહકારકો છે, જ્યારે અહીંયા શું છે? સહ ઉત્સેચક છે. સહ ઉત્સેચકને ઇંગ્લિશમાં કો એન્ઝાઇમ કહેવાય. આ બંને વચ્ચે આપણે ભૂલ કરવાની નથી. ખબર પડી? બે વસ્તુ અલગ અલગ છે. કો ફેક્ટર અને કો એન્ઝાઇમ વચ્ચે ફરક છે, યાદ રહેશે. ચાલો ત્રીજું છે એ શું છે કે ધાતુ આયન છે. પ્રોસ્થેટિક જૂથની અંદર આવે શું તો કે પ્રોસ્થેટિક જૂથ છે એની અંદર કાર્બનિક રસાયણો હોય. શું હોય? કાર્બનિક રસાયણો હોય. સહ ઉત્સેચક ની અંદર શું હોય તો કે સહ ઉત્સેચક ની અંદર કાર્બનિક રસાયણો હોય. સર બંનેની અંદર કાર્બનિક રસાયણો હોય તો બંનેને ભાગ અલગ અલગ હુકમ પાડ્યા? તો કે જે કાર્બનિક રસાયણો જે પ્રોસ્થેટિક જૂથની અંદર આવેલા છે એ એપો એન્ઝાઇમ સાથે કઈ રીતે જોડાયેલા હોય તો કે આ કાર્બનિક રસાયણો છે એપો એન્ઝાઇમ સાથે પ્રબળ રીતે જોડાયેલા હોય. આથી એને શું કહેવાય? પ્રોસ્થેટિક જૂથ કહેવાય. જ્યારે આ છે એપો એન્ઝાઇમ સાથે કેવી રીતે જોડાયેલા હોય તો કે એપો એન્ઝાઇમ સાથે નિર્બળ રીતે જોડાયેલા હોય. ખબર પડી? એટલે બંને કેવા થઈ ગયા? અલગ અલગ થઈ ગયા. ચાલો સર ઉદાહરણ આપો. ચાલો આપણે ધાતુ આયનમાં છેલ્લા એપો એન્ઝાઇમનું ઉદાહરણ આપો. સોરી, પ્રોસ્થેટિક જૂથનું ઉદાહરણ આપો. બે ઉત્સેચકો. ક્યાં ઉત્સેચકો એવા છે ભાઈ તો કે એક ઉત્સેચકનું નામ છે કેટાલેસ અને બીજાનું નામ છે પેરોક્સાઇડેસ. કેટાલેસ અને પેરોક્સાઇડેસ આ બે ઉત્સેચકો છે. ભાઈ આનું કામ શું છે? કોઈ પણ ઉત્સેચક હોય એનું કામ તો હોય. તો કે કરે હું તો કે H2O2 ને તોડી નાખે. શું કરે? H2O2 ને તોડીને શું બનાવે? H2O અને O2 બનાવે. આવું કામ. પરંતુ આ કામ ક્યારે કરશે તો કે એની અંદર એક કાર્બનિક રસાયણ આવેલું હોય ને તો જ કામ કરશે. ભાઈ કોણ રસાયણ છે ભાઈ એવું કે જે આ કેટાલેઝ અને પેરોક્સાઇડેઝ ને કામ કરાવે છે તો કે હિમ સમૂહ છે. કોણ છે સર? હિમ સમૂહ એટલે એફી નો થાય ને, એફી તો ધાતુ આયન છે. તમે આવું કેમ કરો છો તો કે હિમ સમૂહ એટલે એફી નો થાય. હો ભાઈ, શું થાય તો કે હિમ સમૂહની આકૃતિ તમારી ડાયાગ્રામ બુકની અંદર આપેલી છે ભાઈ. કેવી આકૃતિ છે તો કે અત્યારે તમને જે અહીંયા આકૃતિ નીચે હિમ સમૂહ લખીને હું નીચે પેસ્ટ કરું છું આને શું કહેવાય? હિમ સમૂહ કહેવાય. બતાય છે બધાને હિમ સમૂહ? હિમ સમૂહની અંદર એટલી બધી વસ્તુ આવે. તો આ કાર્બનિક રસાયણ છે ખાલી ધાતુ આયન છે? શું છે આ કયો તો મને? ધાતુ આયન કહેવાય કોને તો કે ખાલી Fe3+ હોય, Fe2+ હોય, Mg2+ હોય, Zn+2 હોય. આ બધા શું છે તો કે ધાતુ આયન છે. આવું આવડે કે ન આવડે? આવું સર અમે 10મા ધોરણમાં અંદર ભણી ગયા. આવડે આવું? પરંતુ આપણે શું કીધું? પ્રોસ્થેટિક સમૂહ છે એ કોણ હોય તો કે સર એ તો કાર્બનિક રસાયણ હોય. તો આ કાર્બનિક રસાયણ છે કે નહીં? જો એમાં CH2 CH3 આવા બધા આવ્યા છે. બતાય છે ને એની વચ્ચે Fe આવેલો છે એટલે શું કહેવાય? એને હિમ સમૂહ કહેવાય. સર અમારે આ ગોખવાની છે આકૃતિ તો કે ભાઈ આ આકૃતિ ગોખવાની નથી, ખાલી તમને ખબર પડે એના માટે મૂકેલી છે. ઓનલી ફોર
અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ માટે જ મૂકેલી છે, આ યાદ રાખવાની નથી. શું કામ યાદ નથી રાખવાનું? તો કે સિલેબસમાં જ પડશે. તો મૂકી શું કામે? તો કે તમને ખબર પડે હિમ સમૂહ ને આયન વચ્ચે ફરક હોય. ક્લિયર? આમાં ડાઉટ છે પ્રોસ્થેટિક સમૂહની અંદર કોઈને? ચાલો બીજું શું છે? કો એન્ઝાઇમ છે, કો ફેક્ટર છે? કો એન્ઝાઇમ છે. ચાલો કો એન્ઝાઇમ નું ઉદાહરણ આપો. તો કે કો એન્ઝાઇમ ની અંદર શું આવે છે? તો કે કો એન્ઝાઇમ નું મુખ્ય રાસાયણિક ઘટક તરીકે કોણ હોય? તો કે કો એન્ઝાઇમ ના મુખ્ય રાસાયણિક ઘટક તરીકે વિટામિન આવેલા હોય. કોણ આવેલું હોય? વિટામિન આવેલો. એક્ઝામ આપો. તો કે જ્યારે તમે 13મું અને 14મું ચેપ્ટર ભણશો ને ત્યારે એમાં NAD અને NADP આવશે. આ છે શું? તો કે સર એક પ્રકારના ઘટકો છે. શેની તરીકે વર્તે છે? તો કે આવા ઘટકો હોય એમાં સહ ઉત્સેચક તરીકે કોણ હોય? તો કે વિટામિન હોય. પણ કયો વિટામિન હોય? તો કે વિટામિન B3 એટલે કે નિયાસિન નામનું જે વિટામિન છે એ શું કરે છે? તો કે NAD અને NADP ના જે ઉત્સેચકો છે એને મદદરૂપ થાય. એટલે કે એમાં કો ફેક્ટર તરીકે હશે. ખબર પડી? ડાઉટ છે તો બોલી જાઓ. તો તમને એવું કોઈ પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કોણ કો એન્ઝાઇમ તરીકે વર્તે છે? Zn+2, Fe+2, હિમ સમૂહ અને નિયાસિન, તો શું આવે? ક્લિયર એટલી વસ્તુ? હવે ત્રીજી વસ્તુ છેલ્લી વસ્તુ આ ચેપ્ટરની કઈ છે? તો કે ધાતુ આયનો છે. સર ધાતુ આયનો એટલે શું? તો કે સર ધાતુ આયન તો અમને ખબર છે કે ધાતુનું ઇલેક્ટ્રોન ગુમાવીને આયન બની ગયા, ધાતુ આયન કહેવાય. એ જોડાય ક્યાં? તો કે આ જે ધાતુ આયનો છે તે ઉત્સેચકનું જે સક્રિય સ્થાન હોય, ઉત્સેચકનું સક્રિય સ્થાન મગજની અંદર આવે છે. ભાઈ આપણે કૂતરો બોલીએ એટલે કૂતરો મગજની અંદર છપાઈ જાય છે, યાદ આવે કૂતરો આવો હોય. હવે ઉત્સેચક હું બોલું તો ઉત્સેચક મગજની અંદર આવે છે. ઉત્સેચકનું સક્રિય સ્થાન યાદ આવ્યું? ત્રિકોણ જેવું આપણે દોર્યું હતું. તો એ ઉત્સેચકોના સક્રિય સ્થાનની પાસે, ઉત્સેચકોના સક્રિય સ્થાન પાસે જે પાર્શ્વીય શૃંખલા આવેલી હોય તેની સાથે આ ધાતુ આયનો જોડાય છે. ભાઈ ધાતુ આયનો કેટાથી જોડાય? તો કે આ પાર્શ્વીય શૃંખલા સાથે સહસંયોજક બંધથી જોડાય છે. ભાઈ સહસંયોજક બંધ તમારા કેમિસ્ટ્રીની અંદર આવે છે ને, આયનિક બંધ, સહસંયોજક બંધ, સંવર્ગ સહસંયોજક બંધ, આવું આવે છે કે નથી આવતું? સર હવે બધામાં એક્ઝામ્પલ આપ્યા તમે. કેટાલેસ પેરોક્સાઇડેઝ ની અંદર એક્ઝામ્પલ આપ્યું, NAD NADP ની અંદર છે એક્ઝામ્પલ આપ્યું. સર આની અંદર એક્ઝામ્પલ તો આપો. ચાલો આની અંદર એક્ઝામ્પલ આપી દે. કયું એક્ઝામ્પલ આપો? ચાલો એક્ઝામ્પલ આપીએ આની અંદર. કઈ પેનથી લખવું? બ્લુ પેનથી લખીએ, પર્પલ. તો કે પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ. પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ કોણ આનું મીનિંગ કે છે? ચાલો કયો તો. લાઇટિક એટલે શું થાય? તોડવું. પ્રોટીન, પ્રોટીનને તોડવાના ઉત્સેચકો જે બધા આવશે, તો પ્રોટીનને તોડવાના ઉત્સેચકનો સ્ત્રાવ જઠર દ્વારા થાય, સ્વાદુપિંડ દ્વારા થાય. તો આવા બધા પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે. એનું એક એક્ઝામ્પલ આપ્યું છે. કયું એક્ઝામ્પલ આપ્યું છે? તો કે કાર્બોક્સી પેપ્ટિડેઝ. કાર્બોક્સી પેપ્ટિડેઝ જે ક્યાંથી શરૂ સ્ત્રાવ પામે છે? તો કે આ ઉત્સેચક છે એ સ્વાદુપિંડમાંથી છે સ્ત્રાવ પામે છે. કયા સ્વરૂપે સ્ત્રાવ પામે? તો કે નિષ્ક્રિય સ્વરૂપે. નિષ્ક્રિય સ્વરૂપ કયું હોય? તો કે પ્રો કાર્બોક્સી પેપ્ટિડેઝ હોય. તો આ પ્રો કાર્બોક્સી પેપ્ટિડેઝ છે એને કાર્ય કરવું હોય તો કોની હાજરી જોવે? તો કે ઝિંક આયનની હાજરી જોવે. ભાઈ ઝિંક હશે તો કાર્બોક્સી પેપ્ટિડેઝ કાર્ય કરશે, બાકી ઝિંક નહીં હોય તો કાર્બોક્સી પેપ્ટિડેઝ કામ કરશે નહીં, અને તમારા પ્રોટીનનું પાચન છે એ અધૂરું રહે. ખબર પડી કે ડાઉટ છે? ડાઉટ? તો અહીંયા તમારું ચેપ્ટર નંબર 9 છે પૂર્ણ થાય છે. સર ઉપર તો અમને બતાવો અમે હું ભણાઈ. ચાલો આપણે ટેક્સ્ટ બુક જોઈ લઈએ. ચાલો કોફેક્ટર. કોફેક્ટરની અંદર શું ભણ્યા? ઇંગ્લિશ નામ યાદ રાખવા પડે કે ન રાખવા પડે? સર ઇંગ્લિશ નામ તો યાદ રાખવા પડે.
નીટના પેપરની અંદર ટ્રાન્સલેશન એ વર્ડનું ન કર્યું તો અમારા 4 માર્ક વયા જાય. ચાલો જોઈએ. ઉત્સેચક એક ને અનેક પોલીપેપ્ટાઇડના બનેલા હોય, આપણને ખબર છે. છતાં પણ કેટલીક સ્થિતિમાં બિન પ્રોટીન ઘટક કે જેને કોફેક્ટર અથવા તો સહકારક કહે છે એ ઉત્સેચક સાથે જોડાય અને તો જ સક્રિય બને, તો જ કામ કરે. આ ઉદાહરણમાં ઉત્સેચકના માત્ર પ્રોટીન વાળો ભાગ કે જે ખાલી પ્રોટીનનો જ બનેલો છે, જે મુખ્ય ભાગ છે એને શું કહેવાય? એપોએન્ઝાઇમ કહેવાય છે. અને જે બીજો ભાગ છે જે પ્રોટીનનો નથી બને એને શું કહેવાય? કોફેક્ટર અથવા તો સહકારક તરીકે ઓળખવામાં. સહકારકને 3 ભાગની અંદર વિભાજિત કર્યા છે. ક્યાં કે તો કે પ્રોસ્થેટિક જૂથ છે, સહ ઉત્સેચક અથવા તો કોએન્ઝાઇમ છે, અને ત્રીજું છે ધાતુ આયનો છે. પહેલા આપણે ભણીએ પ્રોસ્થેટિક સમૂહ વિશે. આ પ્રોસ્થેટિક સમૂહ તરીકે હોય કોણ? તો કે કાર્બનિક રસાયણો હોય. અને આ કાર્બનિક રસાયણો છે તે એપોએન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાયેલા હોય છે અને બીજા સહકારકોથી સ્વરૂપમાં જુદા હોય છે. એટલે કે આગળ આપણે ભણશું કાર્બનિક રસાયણ નીચે છે, પરંતુ એની કરતાં કેવું હોય છે? અલગ હોય છે. એક્ઝામ્પલ, પેરોક્સિડ હાઇડ્રેટ અને કેટાલેસ છે શું કરે છે? તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે શું? તો કે H2O2 ને હાઇડ્રોજન પેરોક્સાઇડ કહેવાય. એને તોડીને શું બનાવે? તો કે H2O અને O2 બનાવે છે. એમાં કોણ આવેલું હોય? તો કે હિમ છે એ પ્રોસ્થેટિક સમૂહ તરીકે આવેલો હોય છે. ભાઈ હિમ છે એ આયન છે કે કાર્બનિક રસાયણ છે? ક્લિયર? કેવું હોય બતાય છે ને, યાદ આવે છે ને? વચ્ચે Fu હોય પછી કંઈક બધે CO2 CH2 CH3 એવું બધું જોડાયેલું તો યાદ આવે છે? હા સર, યાદ આવે છે. બસ ખબર પડી ગઈ. હિમ છે એ સમૂહ હોય છે, આયન તો નથી. ચાલો, બીજું છે કોએન્ઝાઇમ. કોએન્ઝાઇમ તો કે સહ ઉત્સેચક કાર્બનિક રસાયણો હોય છે, પરંતુ તેનું એપોએન્ઝાઇમ સાથેનું જોડાણ છે કેવું હોય છે? ક્ષણિક હોય છે, ખૂબ જ નબળું જોડાણ હોય. એટલે થોડીક વાર જોડે પછી પાછા છૂટા પડી જાય. આવું જોડાણ થાય ક્યારે? તો કે ઉત્પ્રેરણા એટલે કે જ્યારે ઉદ્દીપનની પ્રક્રિયા શરૂ હોય ને ત્યારે જ થાય, બાકી થતું નથી. સહ ઉત્સેચક વિવિધ ઉત્સેચકીય પ્રક્રિયામાં સહકારક તરીકે કાર્ય કરે છે. અનેક સહ ઉત્સેચકનું મુખ્ય રાસાયણિક ઘટક તરીકે વિટામિન હોય છે. ભાઈ કેવું વિટામિન ને કઈ પ્રક્રિયા? તો કે સહ ઉત્સેચક જેવા કે NAD, નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ, અને NADP. NADP એટલે શું થાય? તો કે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. સર આવું તો કંઈક નામ સાંભળેલું છે. એડેનાઇન યાદ આવે? એડેનાઇન શું હતું? શું હતું? હા, ડાયન્યુક્લિયોટાઇડ યાદ આવે છે? 3 વસ્તુથી બનેલી રચના. તે એક પ્રકારનું શું છે? તો કે આ એક પ્રકારનું ન્યુક્લિયોટાઇડ, પોલીન્યુક્લિયોટાઇડનું જ છે. એટલે કે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ અને બીજું છે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ જે છે એમાં નિએસિન નામનું વિટામિન જે છે, એટલે કે વિટામિન B3 છે, એ કોએન્ઝાઇમ તરીકે વર્તે છે. સર ત્રીજી વસ્તુ કઈ હતી? ધાતુ આયનો. તો કે બધા ઉત્સેચકોની સક્રિય માટે ધાતુ આયનની આવશ્યકતા રહેલી હોય છે, જે સક્રિય સ્થાન પાર્શ્વીય શૃંખલા સાથે સમન્વય બંધ એટલે કે સહસંયોજક બંધથી જોડાયેલો કોવેલેન્ટ બંધ અથવા કોઓર્ડિનેશન બંધ તરીકે ઓળખવામાં આવે છે. એક જ સમયે એક કે વધુ કોવેલેન્ટ બોન્ડ છે એ બની જાય છે. દાખલા તરીકે પ્રોટીયોલાઇટિક ઉત્સેચક જે છે એ કાર્બોક્સી પેપ્ટિડેઝ સાથે જોડાય છે. કોની સાથે હાજરીમાં કામ કરે છે? તો કે ઝીંક આવે તો એ કાર્ય કરે, બાકી કાર્ય કરતો નથી. જો એવું કોઈ કીધું ભાઈ તમે ઝીંકને કાઢી નાખો અથવા કોઈ પણ સહકારકને કાઢી નાખો તો એ કામ કરતા બંધ થાય, એવું કોઈ કીધું કે જો NCERT એ કીધું તો કે ઉત્સેચક પરથી જો સહકારકને દૂર કરવામાં આવે તો ઉત્સેચકની જે ક્રિયાશીલતા છે એ સમાપ્ત થઈ જાય છે. એનાથી સ્પષ્ટ થાય છે કે ઉત્સેચકની ઉદ્દીપનની જે ક્રિયાશીલતા માટે સહકારક છે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એટલે કે જો સહકારક હાજર હશે તો એ કામ કરશે, સહકારક નહીં હોય તો એ કામ કરશે નહીં. તો આપણે આમાં ભણ્યા છીએ શું? આમાં જો આમાંથી એક પણ લાઈન છે એ ક્લિયર આપણે કટ નથી કરી, બધી વસ્તુ તમને ભણાવી છે. જો અહીંયા વસ્તુ જોઈ લે, જો નિપજની પ્રક્રિયા કરતા નીચા સ્તરનો હોય, શું કહે છે? પ્રક્રિયાથી નિપજ છે એ પ્રક્રિયાથી કરતા નીચલા સ્તરનો, એટલે કે પ્રક્રિયાથી ઉપર, નિપજ છે નીચલા સ્તરનો. આવી પ્રક્રિયા એને શું કે બાહ્ય ઉષ્મીય અથવા તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય.